પ્રશ્ન પૂછ્યો છે, પંચ જ્ઞાનેન્દ્રિયો અને પંચ કર્મેન્દ્રિયો એ પોતપોતાના વિષયને યથાર્થ જાણે છે. એ જ્ઞાની તથા અજ્ઞાની ઇન્દ્રિયો દ્વારા એક સરખો વ્યવહાર છે. પણ જ્ઞાનેન્દ્રિયો અજ્ઞાની કરતી બુદ્ધિ નથી વર્તતા. માટે જ્ઞાનીને જીતેન્દ્રિય થયા છે તે કેવી રીતે જાણે? સાંભળો, વડતાલ નો મહારાજ વાત કરે, ક્યાં બેસીને વાત કરે? હે, હવેલીમાં? મહારાજ આ વડતાલ માં વાત કરે. વડતાલ સાજી નું સ્થાન કહેવાય. અને બેસીને વાત કરે. મહારાજ કહે છે કે જ્ઞાની હોય અજ્ઞાની હોય, મનુષ્ય માત્ર ને આ ભગવાને પંચભૂત નો દેહ આપ્યો છે તેને મિશનરી નો ઉગણ જોઈએ ને, તેલ એમાં જોઈએ હાલ અરે ઊંડી જાય. હા, જેમ મશીનમાં ગહારો એનું ઓઇલ જોઈએ છે, એનું આ પંચભૂત નું જે પૃથ્વી જળ તેજ વાયુ આકાશ, એ પંચભૂત ને પંચ પ્રકારનો ઉજણ આપવું પડે એનો ખોરાક. મનુષ્ય માત્ર ભગવાન હોય કે જીવ હોય, મનુષ્ય સાધારણ હોય, બધું ગમે તે હોય, પણ આ મૃત્યુ લોકમાં આવ્યો એટલે એને આ 5 ઉજણ આપવું જ પડે. એમની રહેવાય આ સ્થાન એવું. શ્વેતદીપમાં જાય તો રહેવાય. શ્વેતદીપમાં એ સ્થાન એવું એટલે ત્યાં ડરાઈ જાય, જાઓ ખાવું નહીં પીવું નહીં, કાંઈ ચિંતા જ નહીં. શ્વેતદીપમાં એવું ને. અને બદ્રિકાશમાં જાઓ, બદ્રિકાશમાં તો ગુજરાત આવી ચડોતા તમારો કોઠા બોરા ખાઈને 2 કોઠ એક આદું કોઠું ખાઈ લીધું, ત્યાં ચાલી જાય. પછી અહીંયા આ બધું ના હોય, ઉપમાન એવું ઉપમાન ખીચું બિસ્તરા એવું ના હોય. કોઠા બોરા 2 એ ભૂમિકા. એટલા સારું મહારાજે લખ્યું કે અહીંયા તમે એક ઉપવાસ કરો અને બદ્રિકાશ્રમમાં 100 ઉપવાસ કરો, શ્વેતદીપમાં 1000 ઉપવાસ કરો, એ બધાનું ફળ હરખું. શ્વેતદીપમાં 1000 ઉપવાસ કરવાનો, એક કરો તો 2 નું ફળ હરખું. કેમ કે એ ઉપવાસનું સ્થાન જ છે, એટલે આ ઉપવાસ કરવો કઈ કઠણ નથી. અને આ કન્યા તો કઠણ થઈ રાખે. એટલે એક ઉપવાસમાં એટલું ફળ આપે. પણ જો ખબરદાર થઈને કરે તો જેમ એકાદશી રચના લખ્યું ને કે 15 દાડા એક દાડા ખબરદાર થઈને કરી, એમાં એ ઉપવાસ કરે ત્યાર પછી મન લબક ના થવું જોઈએ પાછું, નકર પાછું ઉપવાસ નું ફળ ન મળે. હા, મન જ્વાળા કરે મળે નહીં, જ્વાળા કરે. હા, તો એ મારે એ દાડો તો નિરાશ એનો વિચાર જ નહીં લાવવાનો, સંકલ્પ જ નહીં કરવાનો. એટલો એ તો સાચી એકાદશી. તે ઉપવાસ કરીને પછી એનું ભજન ચિંતન થાય તો ખોટું, એનું રાત જ નહીં, એનો સંકલ્પ જ નહીં. એટલે મહારાજ શું કહે છે કે આ મૃત્યુલોકમાં આપણા દેશ ધારણ થયા, જેમ કોઈ તલાવમાં કોઈ કુવામાં પડી ગયો હોય એને તરતા ના આવતું બૂટતો હોય, પણ એને તારવા માટે કોઈ જોઈ ભારી ગયો તો તારવા માટે પડે, એને તો તરતા આવડે છે, છતાં પણ એ પાણી પડે ત્યારે એને હાથ પગ હલાવવા પડે તો જ પાણી ઉપર રહેવાય, ને ગમી જાય ઊંડો જો હાથ પગ ના હલાવે. એટલા માટે આ મૃત્યુ લોકમાં આવે ભગવાન હોય એને પંચવિજ્ઞાન નો આહાર જોઈએ છે. તો એ મહારાજ આપણને સમજાવે છે કે અજ્ઞાની કે જ્ઞાની જીવ પ્રાણી માત્ર મનુષ્ય માત્ર ને ખોરાક પંચ વિષય નો જોઈએ છે. તો પછી જ્ઞાની ને અજ્ઞાનીમાં ફેર શું? જ્ઞાની જીતેન્દ્રિય કેમ કહી શકાય? આ વાત સમજાવવા મહારાજ માગે છે. તો આપણે વિચાર કરીએ તો આપણા સત્સંગમાં બહાર છે, વ્યવહારમાં ભગવાન ભજનારા ઘણા અમૃત ચરિત્ર વાંચ્યું, કોઈ અમૃત ચરિત્રમાં ભક્તોના આખ્યાન બહુ ઘણા હતા.
એ ભક્તો થઈ ગયા. એ ઘણા ખરા ગ્રસ્તાશ્રમમાં જ હતા. અને આ આપણા મૌન પણ પર્વતભાઈ, કલ્યાણભાઈ, દાદા ખાચર એ પણ આ વ્યવહારમાં મહારાજના વખતમાં હતા. અને પર્વતભાઈની પરિસ્થિતિ આપણે જોઈએ તો ખેડૂત હતા. હવે ખેડૂતને તો 3 તાણા દોષી જેવા જોઈએ, એને અપાર કરવો બહુ અઘરો પડે. પર્વતભાઈ ખેડૂત એટલે ખેડૂતના રોટલા જોયા, તમારે 4 દાડા ચાલે હો. એક રોટલો તમારે ના ખાઈ શકાય. અને એને રોટલા 2 જોઈએ, સવારમાં 2 બપોરે હાજી જાય. હા, નથી જેવા. હવે એ ખેડૂતના વર્ગના માણસ મહારાજના સત્સંગી અને ગુણાતી સ્વામી સાક્ષી પૂરી. આપણે તો જોયા નહીં પર્વતભાઈને, પણ ગુણાતી સ્વામી સાક્ષી પૂરી કે આપણી સમજણ પ્રમાણે પર્વતભાઈની સમજણ હતી. આવી સાક્ષી પૂરી. હવે પર્વતભાઈ ગયા ગઢપુર મહારાજના દર્શન કરવા. તો પછી જીવવાને શું જાણે કે આ મહારાજના ચોકે પર્વતભાઈ મૂળજી બ્રહ્મચારી જમાડી લેતા. અને મૂળજી બ્રહ્મચારી મહારાજ શું જાણે કે આ પર્વતભાઈ દરબારમાં જીવબાને ત્યાં જમી લેતા. એટલે પેલાના વાળું પેલા 7 દાડા પર્વતભાઈ નિર્દળા અપ્પા તો બોલતા નથી કે મારે ખાવું છે કે ભૂખ્યો છે શું નાસ્તો કરવો. આ પર્વતભાઈ. અને આપણે જો ચાનું આખું પાછું થયું હોય તો મોક્ષું મળી કરી જાય, કોઈ ભાવ પૂછતું નથી. અમે આવા ધર્માદા છીએ, સેવાઓ કરીએ, એનામાં ભાવ પૂછતું નહીં. એક ચા હારું મગજ જાય હો. અને 7 દાડા સુધી મગજ ના ગયું તો આ સમજણ, આ સ્થિતિ, આ ખપ મુમુક્ષતા, આ વિચાર કરવો પડે આપણે. એ મહારાજ સમજાવે. આ સુધી આ પર્વતભાઈને આપણે વખાણ કરીએ એટલા નથી. પર્વતભાઈ આવે ને તો સભામાં બેહવા ઊંઘ ચડે બધા. આખું કેમ કે ખેડૂતના દુખડા બધા મેલા હોય તો હવું આમ કરે. પછી મહારાજ હારી ગયા. મહારાજ પહેલા ભગત ના આપવા છે પર્વતભાઈ. પછી મહારાજ બોલ્યા કે આ પર્વતભાઈના આ સૂંઠણાનો વાયરો આવશે એનું કલ્યાણ થશે. આ પર્વતભાઈ એવા માટે એમ હું નહીં કરો. એ મહારાજે છે વાત કરી. એટલે કહેવાનું છે કે આ પર્વતભાઈ હતા એ પણ વ્યવહારમાં ગ્રસ્ત હતા, ખેડૂત વર્ગના હતા અને ભગવાનના ભક્ત હતા. પણ એ ગ્રસ્ત હરિભક્તમાં બીજા જગતના માયાના હરિગામમાં મનુષ્યો છે એમનો વ્યવહાર તો બધાનો હરખો જ છે. પણ એમાં શું છે એ આ વાત કે આ છે પર્વતભાઈના દીકરા છે માતા અને મહારાજની ચિઠ્ઠી આવી. પર્વતભાઈ નું માલુમ થાય કે અહીં પધારો કામ. તો પર્વતભાઈ ચાલ્યા. દીકરા પાછળ વળી ગયા હો, દેહ મૂક્યો. માણસ હજુ પાછળ દોડતું. હવે પર્વતભાઈ પાછા વળ કેમ દીકરા ગયા કે હું પાછો આવું, દીકરા પાછા આવશે. માત્ર મહારાજની ચિઠ્ઠી છે એટલે મારે જવું છે ને તમે અગ્નિ સંસ્કાર કરી નાખો ને હું રસ્તામાં પાણી આવે નહીં નાખું. કેવી સમજ કરીએ તો આપણને ધીરજ રહે, આપણું મન રહે એમ આપણે. એ મહારાજ આ પર્વતભાઈને સમજી આ નથી જોયું. એટલે પર્વતભાઈના વખાણ એટલા સારું થાય. અને હાથેડું હાંકવા જાય તો એ મહારાજની મૂર્તિ ભૂલે નહીં. હાંકતા હાંકતા મહારાજની માનસી પૂજા કરે. માનસી પૂજા શું કરે? ગ્રસ્તના ઘરમાં શું હોય? ગોળવું હોય, દહીં, ઘરની ભેંસનું દહીં હોય ને, અને બાજરીના મેથીના રોટલા, મેથીના બાજરીના રોટલા દહીં ધરાવે મહારાજને. જો મહારાજ જવું અને હાંકતા જતા હો. તો પછી આજુબાજુ બીજા હોય ને હાથે વાળા એ પર્વતભાઈ એના મનમાં શું કે આ પર્વતભાઈ ઝોકા ખાય એટલે ડોલા ખાય, ઊંઘાય છે. તો ઊંઘમાં હળ આપે તો બરજીઓ નહીં જાય અને જે હળ ભાગે છે અને એવું બધું થાય એટલે પેલા એ ગોદો ત્યારે પર્વતભાઈ આમ ઝપક્યા ત્યાં દહીં રોટલો ભગવાને દેખાડ્યો. સાચું માનસી હતી છતાં પણ ભગવાને એના પર્વતભાઈનો મહિમા સમજાવવા માટે પેલો દેખાડ્યો
જો આ પર્વતભાઈ ચોખ્ખું નથી ખાતા પણ ભગવાનની મૂર્તિમાં રહે. આવી પરિસ્થિતિ આવી સમજી એ કલ્યાણભાઈની વંશીમાં કલ્યાણભાઈની દ્રષ્ટિ કેવી, અને પોતાના ખેતરમાં કોઈ રખો પુખાર લેવા આવે તો ભેગા લેવડાવવા મદન સત્સંગ કરાવે તે 50 સત્સંગી કર્યા જેવા. હવે તેથી કલ્યાણભાઈની વાત સ્વામી લખી કે ઘરમાં 15 વર્ષની દીકરી હતી, એની નાકની નેસર ભારી નથી. આવી દ્રષ્ટિ નિયમ સંયમ નથી, દ્રષ્ટ હતા. તો એની વાત કરે એ મહારાજ છે કે આવી રીતે ગ્રસ્ત હતા, પણ ભગવાનના ભક્તમાં અને જ્ઞાનીમાં અજ્ઞાનીમાં શો ફેર આ છે. એ મહારાજ કહે છે કે આપણે પડોશમાં જોઈએ તો જનક રાજા રાજ કરતા, કેટલીય રાણીઓ અને રાજ વૈભવ બધો, પણ એને પંચિક ઋષિ મળ્યા. પછી એને પંચિક ઋષિએ જ્ઞાન આપ્યું સાંખનું અને યોગનું. સાંખ એટલે શું કે આ જે દ્રષ્ટિ ગોચર થાય બધું નાશવંત છે, નામ રૂપના આકાર નાશવંત. અને યોગ શું કે ભગવાન સત્ય છે, ભગવાન સાચા. આ બધું જ્ઞાન લો બધાના ખાસમાં ત્યાં કાઢવાનું તો આ છે કે આ જેટલું આપણી દ્રષ્ટિ ગોચર થાય છે બધું ક્ષણિક છે, નાશવંત છે. અને આપણો દેહ નથી રહેવાતો આ ક્યાંથી રહે. તો જયારે છે તે સુલભા આવી જનક રાજા આગળ, અને તે પછી જનક રાજા શું બોલે કે મારા ગુરુ પંચિક ઋષિ, અષ્ટાવક્ર ઋષિ, અને એના થકી મેં આ સાયન્સ અને યોગ બે જ્ઞાન સિદ્ધ કર્યું. માત્ર મારું મન ક્ષોભ નહીં પામે, વિકાર નહીં પામે. અને આ શ્લોક બોલ્યા મિથિલાયા પ્રદીપ્તાયા નમો ચિંતન. આ મિથિલામાં મારું કાંઈ છે નહીં, આ દેહ મારો નથી, તો આ મિથિલા મારી ક્યાંથી હોઈ શકે? આ દેહ મારો હોય તો હું રાખી ન શકું, પણ દેહ રજા માગે. આપણે દેહને 5 વર્ષ 25 વર્ષ 50 વર્ષ 60 વર્ષ 70 વર્ષ ત્યાં સુધી એને આપણે સારું સારું ખવડાવ્યું, સારું પહેરાયું ઓઢાવ્યું, એના સુધી સાચવ્યો બહુ. હા, એનું જતન બહુ કર્યું. ઊની આંખ ના આવવા દીધી. હા, શિયાળામાં ડબોડી રાખે એર કન્ડિશનમાં, અને સુધી આ ઉનાળામાં એર કન્ડિશનમાં તાજામાં રાખે, પેલું ગરમીમાં રાખે. અને હારા લુગડા ગરમ પહેરાવે ને, પરદેશમાં તો બહુ પહેરે આ લુગડા ગરમ, ચાર લુગડા ઉપરા ઉપર ન પામ ને બધું. પણ આટલું બધું તમે એનું જતન કર્યું, એનું રાખ્યું, પણ તમારી બાબત 1 મિનિટ રાખશે એટલે ભાઈ મને ઘેર તો પહોંચવા દે, છોકરાઓને સંબંધીઓને કાંઈ ભલામણ હાઈ કરવા દે, પછી રજા આપી કે ના અહીં જ મારે જવું. તો રસ્તામાં જ ગયો આ દે કેટલાનો આ જઈ ગયો હનુમાન જઈને આપણે રાતો સાહેબના લાલ બહાદુર શાસ્ત્રી એવા બધા મોટા મોટા આપણે જોઈએ છીએ, અને એવા તો કેટલાય બધાને ક્યાં ગણાવવા. પણ હવે અજવાજ બચાવ અમારા હનુમાનભાઈ હતા ગાનાવાળા જુઓ ને, તે પ્લેનમાં હો વેદન જતો તે પ્લેનમાં જતા હતા, ન્યારો કામ સારું, છોકરાનો વ્યવહાર સારો. પણ જ્યાં સ્વામિનારાયણ માટે આ બાબત ભરાય એવું નથી. આપણે એની બાબત ભરીએ પણ એ આપણી ભરાય એવું નથી. માટે એના ફાયે ખેડ કરાવી લેવી, એના ફાયે આપણે જે એના વળતર આપીએ એનું વળતર વાળી લેવું. એને સુધી સાચવીએ, ખવડાવીએ, પીવડાવીએ, પહેરાવી, વ્યક્તિના ફાયે વળતર શું માગવું? આપણે આત્માના કલ્યાણ માટે ભગવાનની ભક્તિ કરી લેવી, ભગવાનને રાજી કરી લેવા, અને આ સેવા અને એના ફાયથી લઈ લેવી. કારણ કે આત્મા એનું આ હથિયાર છે. આત્મા તો નિરાકાર છે, ચૈતન છે, એટલે હથિયાર વગર ગમે તેવો માણસ હોય ફોકારી ભાગી નાખે દાંતે હો, પણ આ બગીચામાં ગોળવું હોય તો આમ ગોળે કે કોદાળી કે કદાચ પાવડો કે કાંઈ હથિયાર એમ આયા આપણે તેથી આત્મા ગમે તેવો બળ્યો, આત્મા આખી આ જગતના સચેતન કરે ચૈતન, પણ એને હથિયાર જોઈએ. હાથ પગ નાસ્તાની હથિયાર થઈ, એ હથિયારે કરીને અધોગતિ જવું હોય તો જઈ શકે. હથિયારનો આગળ ઉપયોગ કરે તો પરમાણુ લીધો બંદૂકનો, શું કરવા? રક્ષા માટે. પણ આ રાખીને ઘોડો પાડે તો રક્ષા કરે, ભક્ષણ કરે તો એ આપણા સાથે રક્ષા માટે
આ પરમાણુ લીધો પણ આ મૂકવા સારું નથી લીધો, પણ જયારે કોક દાડો મૂંઝાણ હોય ને ક્રોધમાં આવી ગયો ત્યારે મૂકી દે. ઘણા મૂકે છો આપઘાત કરે કે એટલા માટે જે આ હથિયાર આપણને આ જે અવરો ઉપયોગ ન કરવો, ક્રોધને લઈ મોહને લઈ આસક્તિને લઈ, પણ એનો આ સદુપયોગ કરી અને આત્માના કલ્યાણ માટે એનો સદુપયોગ કરી લેવો એ આ મનુષ્ય દેહનું સાર્થક. બાકી મનુષ્ય દેહ તો જડ છે અને જે સાધન ચૈતન્યથી નીકળે એટલે બાળી લેવાનું, દાટી દેવાનું અથવા બાળીને રહેતા કાં તો એનું ગમે તે કરે. 3 વાના થાય છે, દાંતે બાળે તો કાં તો પેલા જનાવરા થાય. પારસી લોકોને નહીં વાખડા મળતા અને સાચી પેલા લખી કે મરનો ભલો વિદેશ છે, મરવું તો ભલું બાર. કેમ મરવું બાર? કે મરનો ભલો વિદેશ તો જ્યાં ના અપના કોઈ, જ્યાં આપણું કોઈ ના હોય ત્યાં મરવું. કેમ કે માટી થાય, જનાવરા મહામહોત્સવ હોય. આપણું આ ઉપયોગમાં આવે પછી પેલા ગજના કાગડા ને પુત્ર ને તો બિચારાને ઉજાણી થાય ને એક દાડો તો માટે સદુપયોગ થયો. એટલે એ સાચી બોલે કે મરનો ભલો વિદેશ તો જ્યાં ના હોય અપના કોઈ, માટી ખાય જનાવરા ને મહામહોત્સવ હોય એને ઉત્સવ થાય, ઉજાણી થાય એક દાડો. એટલે દાંત તો પછી આ ધૂળ ભેગી ધૂળ માટી થઈ જાય, બાળક તો રખ્યાથી ઉઠી જાય. પણ આનો ઉપયોગ 3માંથી ચોથો થવાનો નથી. માટે એના પાસે આ ખેડ કરાવી લેવી, એને પંપોળી રાખવું નહીં, ફુવારી મેળવું નહીં, સેવામાં કૂચા એના કરી નાખવા, એને સેવામાં જોડી દેવું. હા, એ મહારાજ આપણને સમજાવે છે કે જ્ઞાની અજ્ઞાની આ ક્રિયા દેહની હરકી છે તફાવત છે. તો એટલું આ તફાવત. ભલે જનક રાજા રાજમાં હતા છતાં પણ આ ગુરુની જે પંચિક ઋષિ અષ્ટાવક ઋષિકો એમનો આ સમાગમ એને લઈને વિદેહી પુરુષ છે. વિદેહ એટલે શું કે રાજમાં રહેવા છતાં મિથિલાયા પ્રદીપ્તા, મારી મિથિલામાં મારું કાંઈ છે નહીં અને આ દેહ મારો નથી, મિથિલા મારું શું હોય શકે. ઋષિ મુનિઓનો ગર્વ છે. ઋષિ મુનિઓને જયારે સુખદેવજી કથા કરે અને જનકની ગાદી પડે પછી ઋષિઓ બધા 88,000 ઋષિ હે બ્રાહ્મણો બે. પછી જનક રાજા તો રાજ્યના કારભારમાં રાજમાં ગયા એટલે જરાક આવવા જવામાં જરા વહેલું મોડું થાય. પછી ઋષિઓ સુખદેવજીને કહે, સુખદેવજી કથા શરૂ કરો ને ટાઈમ થઈ ગયો. પણ કે ગરુ નથી આવ્યા કે ગરુ તો વ્યવહારમાં બંધાયેલો છે, વહેલો મોડો આવે પણ અમે આ બધા બેઠા છીએ 88,000 ના. એ તો ખરું પડે 88,000 તો ખરા, પણ જનક રાજા આવે તો કથા શરૂ થાય. પછી જનક રાજા આવ્યા ખરા, કથા શરૂ કરી, પણ આ ઋષિઓને અહમ હતું કે જનક રાજા રાજમાં બંધાયેલા છે અને અમે નિવરાજથી પ્રાણ. એટલે ભગવાને એમની પરીક્ષા લેવા માટે બરોબર કથા ગાવી ત્યાં પછી મિથિલામાં આગ રાખી. એટલે આગ થઈ દેકારો બોલ્યો. પછી કોઈ ઉભો રહે ખરો? પેલો ઋષિઓ બધા ભાગ્યા. પેલો કે મારી ઝૂંપડી બની જઈને, પેલો ના કે ટુંબડી બની જઈને, પેલો કે મારી લંગોટી બની જઈ. પણ ઋષિમાં કોઈ ઉભો ના આવ્યો. જનક રાજા ઉઠ્યા નહીં. જનક રાજા બોલ્યા, અરે મારું કાંઈ બળતું નથી, મારું કાંઈ છે ને મારું બળતું નથી, પણ આ કથામાં જે ભંગ પડ્યો એટલું મારું બળે. આ જનકની સમજણ આવી છે, એમની વર્તી આવી હતી. કરીએ જો એ રાજમાં હોવા છતાં પણ બંધન નિર્બંધી અને નિર્વિકારી. એટલે એવી રીતે ગ્રસ્ત હોય કે મનુષ્ય માત્ર જ્ઞાની અજ્ઞાનીનો આટલો છે. જ્ઞાનીએ વ્યવહાર કરે અને અજ્ઞાનીએ વ્યવહાર કરે, પણ જ્ઞાની એમાં ખૂચી જાય, બંધાઈ જાય, લોભાઈ જાય, લેવાઈ જાય. અને જ્ઞાની એમાં લોભાઈ બંધાઈ જવાય ને વ્યવહાર કરે પણ ગુમાસ્તા નહીં પેઢી. ગુમાસ્તો પેઢી ચલાવતો હોય છે ની કરોડો રૂપિયાની પેઢી ચાલતી હોય, વ્યવહાર બધો ગુમાસ્તો જ કરતો હોય. શેઠ તો ક્યાંય બંગલામાં આપતા હોય, પણ ગુમાસ્તાને વખત ને ભાવ વધઘટ થાય તો શેઠ બંગલામાં બેઠા ત્યાં હાથ ફેર થાય, પણ ગુમાસ્તા હાથે ઊંઘ આવે. એને ચિંતા કરી ને એને કાંઈ ફિકર નહીં. તો અને શેઠની ચિંતા એમ આપણે વ્યવહારમાં રહેવું તો મહારાજ એ લખ્યું ગુમાસ્તા ની. અને બીજું દ્રષ્ટાંત શું વાંચ્યું કે મહેમાનની પેઠે રહેવું. મહેમાન જ્યાં જઈને બે પછી ખાટલો ધારીને એટલે પછી
મહેમાનની ચિંતા ખરી કે ઘરમાં ઘી હશે કે નહીં હોય, સાગર બધું સીધી સામગ્રી હશે કે નહીં હોય. પછી ઘર ઘડીને ચિંતા કે આવીને બેઠા છે પણ ગાહવું પડશે ને આગળ પણ આમાં કાંઈ તો પછી એને ચિંતા ના હોય તો બજારમાં દોડવું પડે, ગોળ ફાંકતા કાંઈ લેવા જીતો એમ તો જે જગ ઘણી ચિંતા. મહેમાનને કાંઈ ફિકર નહીં. એમ સ્વામી ગુણાતી સ્વામી બધા કઈ વ્યવહારમાં રહેવું તો મહેમાનની પેઠે રહેવું કે આપણે મહેમાન થઈ. કારણ કે અહીંયા કઈ મહેમાન જતી મહેમાનનો ઉતારો ક્યાં સુધી થઈ. એમાં આપણે બધા મહેમાન જ છીએ ને. તો કોઈ 5 દાડાના મહેમાન, કોઈ 5 વર્ષના મહેમાન, પણ મહેમાન તો ખરા ને. પાયા કોઈના અત્યારે ખરા સ્વામિનારાયણ કહો તો એ મહારાજ કહેશો તો એ છે જે આ મહારાજ આ વચનાત્મા આપણે આ સમજાવે છે કે જ્ઞાની અજ્ઞાની બધા મનુષ્ય માત્ર ને 5 વિષયનો આહાર છે અને એ આહાર જોઈએ. પણ બેમાં કેટલો ફેર કે પેલાને એમાં ચીકતાય, એમાં બંધાય, એમાં લોભાય, એમાં લેવાય. અને આ જે જ્ઞાની હોય એમાં લોભાય નહીં, બંધાય નહીં, લેવાય નહીં, ચીકતાય નહીં. જેમ તેમ જેવું તેવું જ્યારે ત્યારે દેહનો નિર્વાહ કરવો એ ઉપર હિસાબ, દેહને ભાડું આવવું એ ઉપર હિસાબ. અને પેલાને તાલમેલ કે આવું જ જોશે, આમ જ જોશે, અને એના માટે પ્રયત્ન, એના માટે ઉપાય, એના માટે જોડાશે. એટલા માટે એને બંધનકારી છે. આને બંધનકારી ન થાય. આટલો ફેર જગતના જીવમાં, માયાના જીવમાં અને ભગવાનના ભક્તમાં વ્યવહાર. અમારા દોસાભાઈ બંધિયાના દોસાભાઈ વાણિયા હતા. શ્રીજી મહારાજના ખરેખર અન્ય ભક્ત, પણ ગોળનો દલાલું કરે. ગોળ અત્યારે પાકે ને એની મોસમ આવી માગશે પોહમાં અને મહા મહિનામાં. અત્યારે ગોળના શેલડીના વાદ પીલાતા અને ગોળની આ કાઠિયાવાડમાં ભીડીઓ બને. કોલ્હાપુર ને સાંગલી ની રવા બાંધે, અહીંયા બાટલા ભરે, કાં તો ડબ્બા ભરે, કાં તો ભીડીઓ બાંધે. પછી એ ખેડૂતો બધા વેચવા માટે આવે એટલે આ દલાલું કરે દોસાથી, અને દલાલાથી વેચી આપે લોકોને બજારમાં. હવે એમ કરતા એક વખત એવો બનાવ બન્યો કે ગામના બીજા માણસો આ બાજુ જ્યાં મહેમાન જતા તો મહારાજને ત્યાં મજા ખજપુર છે. પછી મહારાજે સમાચાર પૂછ્યા કે અમારા દોસાભાઈ શું કરે છે. તારે હજી એ લોકોએ શું કીધું કે મહારાજ તમારા દોસાભાઈ તો અમે તો ગાળા સુધી વ્યવહારમાં બુડેલા છીએ, પણ તમારા દોસાભાઈ તો ચોટી સુધી બુડેલો છે. અમે તો ગાળા સુધી બુડ્યા છીએ, પણ તમારો દોસો તો ચોટી સુધી બુડેલો. ઠીક, મહારાજ બહુ સારું. પણ મહારાજ પછી એમને સમજાવવા માટે, એમની પરીક્ષા લેવા માટે મહારાજે શું લીલા કરી. મહારાજે તમે રોકાવાના છો કે હા એક દાડો રોકાવાના છે. તો પછી કે અમે આ દોસાભાઈને ખબર લખી. પછી મહારાજે દોસાભાઈને ચિઠ્ઠી લખી કે આ ચિઠ્ઠી વાંચીને અક્ષરધામની ચિઠ્ઠી માટે પરત પધારો. એ ચિઠ્ઠી ત્યાં ગઈ બંધિયામાં. દોસાભાઈ વાંચી તો ધાણ ઉતારવા ન રહ્યા. વખત અક્ષરધામમાંથી મહારાજની ચિઠ્ઠી આવે તો કોઈથી એ ધાણ ઉતરે એવી છે જાણીની થયું ને. અમારા છે ડાક્ટર નાવડાના હો, નાવડાના ડાક્ટર હતા અને બ્રાહ્મણ, બહુ ભક્ત ભાવ વાળા. સત્સંગ તો એવું ખાસ નહીં, પણ આમ ધાર્મિક માણસ અને સાત્વિક માણસ, ગુણ ભાવ વાળા સારા. એ ડાક્ટર હામા ગામ ગયા કુટર વિઝિટ કરવા. પછી ત્યાં દર્દીઓને તપાસ્યું છે, બધું કર્યું છે, પણ એથી પાછા ફર્યા હાજે. એ વખતે પછી બે શ્યામની વચ્ચે આ ગામ આમર્યું, આ ગામ આમર્યું, સીમાડામાં કુટર ઉપર એક પગ નીચો અને હાથમાં ક્યાંક ગોળી હતી. એ ગોળી પેટીમાંથી કાઢીને ખાવા જાય છે ત્યાં છે તે હાથે. સ્વામિનારાયણ ડાક્ટર સાહેબ માટે આ ચાવી કોઈના હાથમાં નહીં. એ તો મારે કે કોઈ ડાક્ટર 100 વર્ષનો છે કે મોટા સર્જન હશે 100 વર્ષના, કારણ કે એના હાથમાં બધી નાળીઓ રહે ને બધી, એટલે માટે જેની તૂટીની બૂટી પછી દવા નહીં. એ તો જ્યાં સુધી
આ ઘર છે પણ એમાં કઈક ભાગ્યું તૂટતું ને કઈક સુવો થતો હોય તો ચેકો ટકા ટેકો 4-5 દાડા વધુ લગાડીએ. લુગડું ફાટતું તૂટતું હોય 2 તીગડા 2 દાડા વધુ ચલાવીએ, પણ પછી કઈ કાયમ હાલે એમાં એવું. એટલે આની સાથે નિર્માણ છે એ પ્રમાણે પછી એનું પૂરું થાય એટલે એને રજા લેવી જ પડે. તો એ મહારાજ જે ડોસાભાઈ ચિઠ્ઠી વાંચીને ગાય ઉતારવા ન રહ્યા, ત્યાં અક્ષરધામની ચિઠ્ઠી માટે ગાય ઉતરે નહીં. પછી ગયા મહારાજ પાસે, મહારાજ કે બેસી જાઓ આ પંક્તિમાં. પછી પેલા ગામના લોકો જાતે આવ્યા કે આમાં ડોસાભાઈ નો ઓળખો છો? તો મહારાજ કે તમે કહેતા ચોટી બોલેલા. મહારાજ અમને તો આ અનુભવ એવો કે વ્યવહારમાં છે કે ખાવા બપોરે નવરા ના થાય. દલાલ પેલા ગોળના ગાડા સૂટ્યા હોય કે વેચવામાં દલાલીમાં હાનનો પડ થઈ જાય 5 વાગે અને ખાવા ભેગા થાય. તે અમારામાં નથી. એમાં તો ડોસાભાઈ ચોટી સુધી બોલેલા છે, પણ આ તો ડોસાભાઈ કાંઈ હજુ નથી વ્યવહાર, અને અમને તો અજેલો છે હાથો. પછી મહારાજ કે હવે તમે ભગત સત્સંગ થઈ જશો કે મહારાજ અમે વૈષ્ણવ જૈન છીએ એટલે સત્સંગ તો નહીં થાય, પણ ડોસાભાઈ ના વિશે મનુષ્ય ભાવ હતો નથી. એમનો મહિમા સમજાવો કે આ વિજયી પુરુષ છે, અમને આ વ્યવહાર નથી હજુ. એમ આ વ્યવહારમાં દ્રષ્ટા આપણા હોય, વ્યવહારમાં ગામડા કરતા વ્યવહાર એટલે ગામના લોકો શું જાણે કે ભગત છે પણ આપણા કરતા જરૂર જથ્થા વધારે, જંજાળ વધારે એમ જાણે હો ઘણા લોકો. પણ એને ભગવાનમાં હેત હોય, સત્પુરુષનો હેત હોય અને એને આ વ્યવહાર બંધન નથી કરતો, મુક્ત વાર નથી લાગતી, તરત મૂકીને હાલી નીકળે. અને પેલો છૂટે નહીં હૈયાથી. આ કારિયાણીના મોટા ખાચર દરબાર, કાઠી દરબાર. અને જે બરોબર મોસમનું ટાણું, કપા હતાની વખતે કપાહની મોસમ, કપા તૈયાર થયો અને મહારાજની ચિઠ્ઠી આવી જતી મોટા ખાચરના ઉપર. મોટા ખાચર હાલવા તૈયાર થયા ત્યારે સંબંધીઓ કે અરે ભાઈ આ કપાસ જરા છે, વેણા આવી પછી જાતો. અને મને પછી સંકલ્પ કર્યો કે મારું ખેતો હાથું. પણ પછી મગજનો વિચાર કર્યો કે આ તો બધી વ્યવહારનું છે, મળશે ન ફૂટશે ધરશે, પણ આ મહારાજનો ઓર્ડર, મહારાજનો હુકમ છે, મહારાજની ચિઠ્ઠી માટે ચિઠ્ઠીનો ટાઈમ પાછો ન કહેવાય. કે કારિયાણી ઉપડ્યા તે પેલા બોલાયા ભરવાડો, બકરા વાળા અને ગાયો વાળા ઢોરો લોકો. એટલે આ કપામાં આ ગાયો મૂકી દો. અરે પણ બાપુ પણ આ તૈયાર માલમાં પણ હું ધણી કહું છું, પછી તમને શું વાંધો કે ગાયો મેલાય, ઢોર મેલાયા અને ફેરાયો કપા અને જ્યાં ઘટતું. કોઈ તૈયાર કરો વિચાર કરો તો ખબર પડે આ વ્યવહાર હજો છે નથી હજો, એની કસોટી આવા કારણે થાય ને નકર વ્યવહાર ખૂટી જાય નીકળાય નહીં. તો સ્વામી કહેતો હોય ના નીકળાય કે સમયો કરવા આવજો કે સ્વામી અત્યારે ટાઈમ નથી. એ વાત આ મહારાજ સમજાવે કે ભગવાનના ભક્તોમાં અને જગતના માયાના જીવમાં શું ફેર છે આ સમજાવે. તો એ છે જે મોટા ખાચર જળાઈને કપા ગયા, પણ મહારાજની દયા મહારાજ તે હિમ પડી. તે હિમમાં તો પેલા લીલા કપા તો બળી ગયા, પણ આના જોઈ ગયેલો હાંચ્યો હતી શું બળવાનું, મારો ફૂટીને પાછો થયો કપા. એ તો ભગવાન રક્ષા કરી, ના કરે તો એને પડી નથી કઈ મોટા. તો આ વાત છે મહારાજ. એ મહારાજ કહે છે આ જગતના જે છે અને માયા, આ તમારા બોટાદમાં મારા 5 હાથ છે ડાક્ટરો, જોશી સાહેબ ને ત્રિવેદી સાહેબ ને બધા. પણ શનિવારે ટાંકા તોડે 4 વાગે નીકળે ઘરથી પગ રસ્તે, અને હનુમાન દાદા જય જય કરીને પાછા ભાગે. મંદિર ના આવે, દર્શન કરવા ના આવે અને કઈશું નહીં. અને પણ કહેવાનું કે ડાક્ટરો છે આપણા કનુભાઈ તમે ડાક્ટર છો, પણ તમને કેટલી એમાં આશક્તિ છે આમાં કેટલી આશક્તિ છે. દવાખાનું હોય તો મૂકી ના, સ્વામીનો સમાગમ, સ્વામીનો દર્શન, સ્વામીનો જોગ એ હાચવી લે, સત્સંગ હાચવી લે. કનુભાઈ સર્જન કહેવાય ને, પણ કેટલો રંગ છે સત્સંગનો કે દવાખાનાની અંદર પડી હોય કે સ્વામી કેવી સ્વામીનો રાજી કેમ છે એમ. મુંબઈ દર્શન જઈએ દવાખાનું પડી ગયું. એટલે આ કહેવાનું એમ કે છે કે બધાના માથે જવા તો આ બધા ના માથે છે, પણ
જે માયાના જીવ છે એ એમાં ખૂચે, એમાં ઊંધાય, લેવાય, લોભાય. અને જે ભગવાનના ભક્ત છે એ વ્યવહાર કરે ખરા, પણ આવી પર્વતભાઈ, કલ્યાણભાઈ, દાદા સાથે આખું સર્વસ્વ મહારાજ. દાદાનો દરબાર અમર થઈ ગયો. બીજા ગાયકવાડ, શ્રેષ્ઠ વડોદરા, 1805 નો ધણી આ ભાવનગર, 52 કિલ્લાનો ધણી ગાયકવાડ. આજામ એવા હાડા હાથે રજવાડા. વલ્લભભાઈએ એકી દાડે બધા ફરી સહીઓ લઈ ગઈ, કોરા કાગળ સહીઓ કરાવી. આપણે એક પ્લોટ જોતો આપે દરબારો, તમે ઘણા પૈસા બતાવો, પણ કોરા કાગળે આખા રાજ મૂકી દીધા. કેવો ટાઈમ, કેવો સમય આવ્યો હતો. અને દાદા ખાચરનો દરબાર મહારાજના ભક્તિના ઉપયોગમાં આવ્યો તો અત્યારે અમર થયો ને. દાદાના ખાચરનો દરબાર અને દાદો ખાચર અને આ ચોપડામાં પહેલું નમીનું પછી મહારાજનું. દાદા ખાચરના દરબારમાં લીંબ કરેલી રીતે મહારાજ બેઠા. એ અત્યારે હજારો માણસ ત્યાં જાય છે દાદા ખાચરના દરબારમાં. પગે લાગે છે, આરોટે છે, ધૂળ ચડાવે, એટલે એ હજી બંધ રહ્યો. બીજા દરબારમાં કોઈ જાય જોવાય કાગડા ભમતો, કારણ કે એ સદુપયોગમાં નથી આવ્યા. એ તો કોરા કાગડે કર્મવશ થઈને સહીઓ કરી હતી, દાન નથી કરી. એ કર્મવશ થઈને સહીઓ કરી હતી. એની સમૃદ્ધિ, એની યાદી કોઈ નથી રાખતી. તમારી માતુશ્રીની તમે યાદ કરો છો, અને ગોપીચંદ્રની માને જનુની જીવો ગોપીચંદ્રની પુત્રને ત્યારે વેરાત, એ તમે સારું ગાવ છો. એના છોકરાનું ભલું કર્યું, તમને શું, પણ છતાંય અમર થઈ ગયું. એને દુનિયા સંભાળે, આપણી પોતાની માને નથી સંભાળતા. આપણે દાદી સંભાળી પછી કહીએ હવે નામ એવી ખબર નહીં હોય, સમજણ નહીં હોય, કશું બોલ તો વાત જ નહીં હોય. તો આ છે સમજાય. આપણે મીરાબાઈ ક્ષત્રિયની રાજ, રાજની રાણી, એવી તો દુનિયામાં ઘણી રાણીઓ પણ સંભાળે, પણ મીરાનું ભજન થઈ ગયું, કારણ કે એ ભક્તિ માટે. ભક્તિ માર્ગ અમર છે, અને જેને જેને ભક્તિ કરી અમર છે. નથી નતા જુનાગઢમાં 3.5 ઘર નાગરના છે, અને નાગરો પાછા હોશિયાર ખરા. રાજકારણમાં બધા કોઈ જીવાન, કોઈ કલેક્ટર, કોઈ મામલતદાર, રાજકારણી ખરા, અને બધા સુખી માણસો. અને પણ 3.5 ઘર નાગરના નથી, કોઈને આપણે કોઈ સંભાળે, પણ નરસિંહ મહેતાનું ભજન કહીએ. હવે એને તો બચારાને કોઈ શેર મીઠું નતું આપતું એને વ્યવહાર, કારણ કે ભગવાન ભક્તને તો એ ભગવાન આવું કરે છે. એ નરસિંહ મહેતાનું એવું છતાં પણ અત્યારે આપણે દુનિયા નરસિંહનું ભજન કરીએ છીએ, કોઈ નાગરને સંભાળતા નથી. તો જો એ ભક્તિ માર્ગમાં એ અમર થઈ ગયા, તો એ મહારાજ આપણને આ રસ્તો બતાવે કે ભગવાન વસ્તુ અમર, ભગવાન અખંડ. વડતાલનું 9મું આગળ આવી ગયું. ભગવાનનું સુખ છે અખંડ છે, અવિનાશી, અને માયાનું સુખ છે ક્ષણિક છે, નાશવંત છે. આજ હોય કાલ ના હોય. ચિત્ર દીકરા હાથર હોય છે, પછી બીજા લઈ લીધા, પથરો લીધો, હાય દીધો. એનું એ પણ વેપારમાં લોટરી લાગી હોય 5 લાખની 2 લાખની, તો હરખનો પાર નહીં, પાછી નુકસાન જુઓ તો પાછું પથરો. એનું આ રૂપના બહેણા જેવો ઢેલા આવે, સુખ દુઃખ આવે, વ્યવહારમાં હરખઈ ના હોય. પૈસા વાળા હોય એને પૂછી આવજો ને, કાંકનું કાંક દુઃખ, શરીરનું દુઃખ હોય, વસ્તુનું દુઃખ હોય. મોટાના પૈસા સુખી વાળાના 2 છોકરા કુપાત્ર થાય, ઉડાવે, ફેલ પથ્થરમાં ચડી જાય. બાપને ચિંતા, બાપનો દુઃખ, છોકરા કયું ના કરે. સંબંધીઓનું દુઃખ હોય, કાંઈનું કાંઈ ઉપાધિ. આ વ્યવહાર જ એવો છે, એમાં હરખે ચારે બાજુ જોય એ તો ભગવાનના ઘરનું હોય ત્યારે કઈ સુખ. તો એ મહારાજ આ દુનિયામાં આ બીજું જેટલું સુખ દેખાય છે એટલું ક્ષણિક છે, નાશવંત છે, અને દુઃખે સહિત. અત્યારે જરા ભૂખ પકડે લાગી હોય, જમવા બેઠા, કેટલું આનંદ છે, કેટલો ટેસ્ટ, પણ જે ખબર ના રહે 2 વાટકા વધારે ચડાયો હોય તો ડાક્ટર ગોતવા પડે ને પાછું, અને અમરોટિયા લેવા પડે ને. તો હા બહુ અને શું છે પણ બપોરે ભાન નથી ગયું એટલે એ થઈ ગયું છે. તો એ મારા એમાં આપણું મન, આપણી ઇન્દ્રિયો કાબુમાં નથી, એટલે આ ઇન્દ્રિયો ખટ્ટા થાય એમ ધોળા કરે. અને ભગવાન કે ભગવાનના ભક્તો છે એની ઇન્દ્રિયો આવી એ રીતે કાબુમાં છે કે એ છે તે ઘટિત
કર્મ કરે ખરા, પણ છે તે આ ઇન્દ્રિયોના આધીન નહીં, ઇન્દ્રિયોના વશ નહીં. એ આટલો એનો ફેર પડે. તો એ મહારાજ આ વચનામતમાં આ વાત સમજાવવા માટે વડતાલમાં આ વાત કાઢી છે કે શું કહેશો સાંભળજો. હા બીજી રીતે નથી વર્તા કઈ આંખે જોવું કે અજ્ઞાની જોવાની તો દ્રષ્ટિ સાહેબ, જોવાનું તો સાહેબ, પણ કુસંગી સત્સંગી ના હોય એને શું જોવાય? બજારમાં લોકના માઢા, બહેરા માઢા જોવે, કાં તો પેલી જોવા જાય ટીવી સિનેમા, એમાં એ જ આવે ને કે સારું આવે નહીં. એ તો આપણે સત્સંગની ટીવી હોય તો સારું આવે ને, સત્સંગની ફિલ્મ હોય તો આવે સારું. સત્સંગની ફિલ્મ આવે છે આપણે લંડન તમારા સાથે સુવર્ણ જયંતિ આવી હતી ને ફિલ્મ, જે જોવામાં વાંધો ને એ જોવામાં વાંધો નહીં, પણ બધી હરખી ગણે તો થઈ જાય. એ મહારાજ એમાં જેવું મન કાબુ ના રહે પેલાને, અને પેલાને જોવાનું મન જ નહીં થાય, શું જોવાનું શું કહો. તો એ મહારાજ છે આ દુનિયામાં જોવા જેવું ભગવાન સંત સ્વામી સ્વામી આવતા હતા અને સ્વામી બોલ્યા કે આગળ અમદાવાદ ને દ્વારકા આવે છે તે એમાં કાંઈ જોવા જેવું નથી, જોયા જેવું તો તમારા ભેગું છે એમ સ્વામી બોલ્યા. ગુલાટી સ્વામી એમ દર્શન કરવા જેવા જોયા જેવા તો સ્વામી મહારાજ છે, બીજું દુનિયામાં કાંઈ જોયા જેવું છે નહીં, પણ આ જૂની એવી તંત્ર વર્તીઓ છે એટલે જોવાઈ જાય. મુક્તાનંદ સ્વામી ને બધા બેઠા હતા, ગુણાતી સ્વામી બધા. એક નીલ વાંદરું હતું, નીલ વાંદરાનો સ્વભાવ જોયો, એ તંત્ર બહુ હોય આમ જ ફર્યા કરે, 2 મિનિટ સેકન્ડ આવું તંત્ર હોય બહુ. એ બધાની વર્તી ગઈ અને મુક્તાનંદ સ્વામી એક વાર જોઈ, પછી છે તે કુશું બધાય ત્યારે એક ગુણાતી સ્વામી વર્તી નથી. ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા કે મારે એક વાર તો ભૂલ થઈ વર્તી નથી રહી, પણ ગુણાતી તો ગુણાતી એની વર્તી જેવી વર્ષ એવી બીજા કોઈની વર્ષ એવી વર્તી છે સ્વામી ગુણાતી સ્વામી. અને આપણે અત્યારે પ્રમુખ સ્વામીને જોયું અમને તો લંડનમાં, કારણ કે અત્યારે અમારા લંડન જવા લઈ જાય અમને તો બહુ જોવાનું મન થાય. શું પહેલા વાર્તા હોય ને એવું છે જવાનું બદલાનું કેવું કામ છે, હાલો મન થઈ જાય જોવાનું. પણ આ તો સ્વામી ગયા અને નગર યાત્રા કાઢી કામ છે. જયારે સ્થાન આવ્યું ત્યારે વાંચું ઊંચી કરી કેમ જોગી મહારાજ ગયા તારે એવું આ પુરુષોની વચ્ચે સંયમ કહેવાય. અને કદી બીજા અમારે છે ત્યાંના લોકો જાણે કે અહીંના દેશના મહાત્માઓ જાય ને ચિન્મયાનંદ જેવા જેવા ચિત્રભાનુ જેવા એવા તો મોટી મોટી લોજમ ઉતરે અને એવા મોટો વૈભવ ઠઠારો કરીને જાય, ઠઠારો. અને જોગી મહારાજ ગાડી પકડતી ઝૂંપડી ઉતરે કે લોકો કે આ મહાત્મા આ મહાત્મા કોઈ જુદા અને બીજા આવે તો ઠઠારા બંધ આવે. એટલે આ ઉપરથી આ ત્યાગનો અને જે આસક્તિનો સમજણ પડી જાય. દરેક આપણા હરિભક્તો છે તે પણ આપણને ખબર પડી જાય. અને લંડનમાં આપણા સત્સંગી થયા એમાં બીજા બાજરામાં જોયું હોય તો જોઈ લેવું, કારણ કે એને બધું ખપતું હોય, બાટલી એ ચડાવે અને બધું હાલતું હોય અને જોવાનું બધું હાલતું હોય. અને હરિભક્તને ઘટી થાય એટલું જોવા જેવું હોય તો જોવા અને સાંભળવા જેવું હોય તો સાંભળે અને ખાવા જેવી વસ્તુ હોય તો જ ખાય. અભક્ષ્ય વસ્તુ ના ખાય ભૂખે મરે. સિંહને તમે અમારા પ્રમુખ સ્વામી વાત કરી પરદેશી કે સિંહને તમે રોટલો નાખો, દાળ ભાત મેળવો, ખાય ખરો? અને એ તમારો ખોરાક નથી ખાતો, એનો ખોરાક તમે ખાઓ માંસ ને એવું તો તમે એનાથી ઉતરતા કે તરતા, એનાથી હારા કે નબળા, માટે એનાથી તમે ઉતરતા છો. એ તમારો ખોરાક નથી ખાતો ને તમે ખાવા ખાતે પશુ સિવાય તમે ગયા એમ વાત કરી. એટલે આ માર્ગ ભગવાનના ભક્તનો આ માર્ગ બધી 5 વિષય જોઈએ છે, પણ શાસ્ત્રની મર્યાદામાં રહી એ વાત છે. પેલો મર્યાદા ગણે નહીં, પશુના પાડે જીવન એટલે મારા સમજાવે શું ક્યાં જોઈએ. હા
નિર્વિકલ્પ સમાધિ થાય ત્યારે જીતેન્દ્રિય થાય એમ જણાય છે. શું કે કોને કીધું? મુક્તાનંદ સ્વામી કે શું કે છે? નિર્વિકલ્પ સમાધિ થાય ત્યારે નિર્વિકલ્પ સમાધિ એ કઈ કે મુક્તાનંદ સ્વામી? આ અષ્ટાંગ યોગની સમાધિ, સાધનની અષ્ટાંગ યોગની સમાધિ છે. પણ જ્યાં સુધી આ જીવમાંથી નિર્વાસનિક ન થયો હોય અને જીવ ભાવ ન થયો હોય તો સમાધિમાં જઈને શું કરે? કહો, પેલા હોલીમાં જઈને સમાધિ ચડાય છે ને, એ ડુંગર દેખાડે હોનાનો, મચી પડ્યો મેથી આટલું બાંધી દઉં એમ તો મારે હોનું ટીપું પતી જાય. એ ડુંગરામાંથી હોનું કાઢવા માટે ઉખડાયથી પણ ગાળા થઈ ગયા. ઉખેડામાં જ્ઞાન ઉખેડામાં ગાળા પૈસા થઈ ગયા. રાખો કાયું કરું મહાત્મા જો કહેવાનું શું આવી રીતે કે આ સમાધિમાં પણ જીવમાં જો જ્ઞાન હોય ના હોય તો સમાધિમાં પણ આ ચારા સુનતા ફરે. એટલા માટે જ્ઞાનની સમાધિ શ્રેષ્ઠ નથી. નિર્વિકલ્પ સમાધિ એટલે આત્મારૂપ થઈ અક્ષરરૂપ થઈ અને ભગવાનનો વ્યક્તિ જોડે તો આવી કલાકની સમાધિ એ ઉતરે નહીં. એ મહારાજ આપણને સમજાવવા માટે આ મુક્તાનંદ સ્વામી મહારાજ શું કહે છે સાંભળો. જેમાં નારદ સુખ શંકાદી સમાધિમાં જાય છે ખરા, અને સમાધિમાં જ્યાં હોય ત્યાં સુધી ઊંઘ થઈ ગયેલા. મારે કે જ્ઞાનીની અજ્ઞાનીની ઊંઘ અને જ્ઞાનીની સમાધિ બે બરોબર. અજ્ઞાની ઊંઘ મજા એટલે વિચાર છે, સારી ઊંઘ આવી જાય વાંધો નહીં. પછી તો ગમે તે પીલા હોય તો ના રહે ઊંઘ આવે તો. અને અજ્ઞાની સમાધિમાં જાય ત્યાં પણ પાછા સમાધિમાંથી આવે એટલે પંચવીસ જોઈએ, ખાવા જોઈએ, પીવા જોઈએ, નાવા જોઈએ, બધું જોઈએ, પહેરવા જોઈએ. તો પછી એ કેવી રીતે નિર્વિકાર કહેવાય તો એ સમજાવે છે મહારાજ. એ તો સમાધિ વાળા નહીં. મહારાજ કહે છે કે ઇન્દ્રિયો દ્વારે જ આહાર તો જોશે. પંચે વિષયનો આહાર ઇન્દ્રિયો દ્વારે જ જોઈએ છે, જ્ઞાની નહીં પણ સમાધિ વાળા નહીં. પણ તો પછી નિર્વિકાર કેમ કહેવાય એ મહારાજ સમજાવે. સાંભળ્યું? હા, મુક્તાન એનો ઉત્તર તો એમ છે કે સગાવી જે પંચ વિષય છે તેમાં જે દોષ રહ્યા છે તેને જાણે, અને ભગવાનની જે મૂર્તિ છે તેમાં જે કલ્યાણકારી ગુણ છે તેને પણ જાણે, અને મારી જે પંચ વિષય છે તેને ભોગવે કરીને જીવને નરકના કુંડની પ્રાપ્તિ થાય છે અને મહાદુઃખ ભોગવવા પડે છે તેને પણ સમજે, અને એમ જાણે કે એને પંચ વિષયનો અતિશય અભાવ આવે છે એને વિશે હરી બુદ્ધિ થાય છે. પછી દેહ સાથે જેને વેર થયો તેને વિશે કોઈ રીતે પ્રીતિ થાય છે એમ સમજીને જયારે પંચ વિષયનો મનમાંથી જેને અતિશય અભાવ થઈ જાય તે જીતેન્દ્રિય પુરુષ કહેવાય. આપણને એવો અભાવ થઈ જાય. મારે કે ભૂખે મરતો હોય સિંહ તો ખડ ખાય નહીં. એમ આપણે ગમે તેટલા સુધી બહાર નીકળ્યા હોઈએ અને આપણે ભૂખ્યા થયા હોય, તરસ્યા થયા હોય પણ આપણને એ આહાર ખપે નહીં એવો ખરાબ આહાર એવો અમારા સાથે આશાભાઈ હતા સુરત વાળા ઓળખ્યા ને. એ આશાભાઈ ગયા પરદેશમાં. તે પરદેશમાં જ્યાં તે ખાવાનું મન છે. લોજમાં જ્યાં લોજમાં તે બધું ભેગું સારું હોય ને, તો શાકાહારી ના હોય, બધું જ ભેગું સારું હોય. પણ એક ખીચડી સારું રોજમાં હોય ત્યાં ખીચડી ખાવાની આહાર, ખીચડીનો ચોખ્ખો આહાર કરવો. અને નંદાજી જતા પરદેશમાં એ શરદી થઈ ગઈ, ઠંડો દેશ ખરો ને, એ લોકો કે બ્રાન્ડી પીવો, દારૂ. નંદા કે હું સ્વામિનારાયણ મારાથી દારૂ પીવાય નહીં, મરી જશો ભલે મરી જશો બે, પણ ઊંઠ મરીનો ઉકાળો કરી પીવાય, પણ પ્રાણ જાય તો ભલે પણ દારૂ તો નથી પીવાય ને. આ નિયમ. અને બીજા હોય તો તત્કાળી લે, હાલો પછી થઈ પડશે, પણ બીજા હોય તો તત્કાળી લે. પણ નંદાજી નહીં મોઢે દાજી દારૂ. છતાં શરદી થઈ ગઈ તોય લોકો કહ્યું તોય, ડાક્ટરોએ સલાહ આપી તોય નહીં કે ઊંઠ મરીનો ઉકાળો લઈ લેવાય, પણ આ ન લેવાય. એટલે વર્જિત. ઊંઠ મરીનો ઉકાળો પીવો વર્જિત, પણ દારૂ પીવો વર્જિત નહીં. એ અભક્ષ્ય વસ્તુ કહેવાય. એ આને પરદેશ લાવતી જાણે કે એ તો નાસ્તો જ છે, એમને કે ખોરાક થઈ ગયો
એટલે એમાં એમને ઊંઘ નહીં. તો એ છે કે આ છે કે દેશ પરદેશ જાય તો આવી રીતે પોતાના નિયમ હાથે. જોગી મહારાજ ગયા તે સાધુનો નિયમ કે જ્યારે પછી જોડીનો ડબલો પડ્યો કે સ્વામી જોડી શું કરવું છે કે લંડનમાં ના મળે, લંડનમાં બધું પ્લાસ્ટિક હોય, લંડનમાં જોડ ગામ બહાર જાવ મળે, ગામમાં ના મળે એમ ક્યાં છે. આપણે તો નહીં, હું તો લંડન નહીં ભારી જોયું, પણ આ જોનારા ક્યાં છે બધા જઈ આવ્યા. એ જોડી રહી દીધી આ રીતે હાર પછી હાથ નથી. એ વખતનો જમાનો એવો હતો રજોગુણ. અત્યારે તો હાર બધું જોવે. એ તો રજોગુણ ના માટે બીજું કાંઈ એમાં વિચાર નથી, પણ રજોગુણ ક્યાંય જાય એમ કરતા નથી. એટલા માટે મને કહ્યું જોગી મહારાજે આવું કર્યું. અને પેલા પ્લેનમાં બહેરાનું ને તે પડદા ન થાય બધા, અને પ્લેન વાળે આ છે જે સ્વામીની મરજી હાચવી અને આ ધર્મ હાચવ્યો. જો પોતામાં ધર્મ હાચવવાની રુચિ હતી તો પ્લેન વાળાને પણ જીવમાં ઉતર્યું અને એને વ્યવસ્થા કરી હતી. આ છે જે આપણે છે જે દેશ જઈએ પરદેશ જઈએ એટલે મહારાજ વચનામું લખ્યું છે દેશ પરદેશ જાય ત્યાં કનક કામડીનો જોગ થાય તો પણ દેશ પરદેશનું લખ્યું. સાચું લખ્યું કે દેશ પરદેશમાં કોઈ ધર્મને જાણતું ના હોય ને આપણા કોઈ અનુયાયીઓ ના હોય ને એવા દેશમાં ક્યાં હોય તો પછી આપણને કોની મર્યાદા ભગવાન સિવાય. જો ભગવાનની દેશ હોય તો નિયમ રહે ને કરે નહીં પરદેશમાં તો. કારણ કે આપણે જોઈએ અયોધ્યા, કાશી ને હરિદ્વાર ને ઋષિકેશ એ બાજુ આપણા મંદિરો ક્યાં છે, અહીંયા આપણા સંતો પણ રહે છે, જૂના મંદિરના સંતો કરતા રમતા. પણ દરવાજા બહાર કોઈને ખબર નથી સ્વામિનારાયણ ધર્મ શું, સ્વામિનારાયણના નિયમ ધર્મ શું છે, એટલે પેલા સાધુ મોકળે મારે પછી ગમે ત્યારે ખરે ગમે તો એટલે કોઈ જાતની મર્યાદા નહીં, નિયમ નહીં, ધર્મ નહીં. એટલે આ છે તે વાત કરે મહારાજ. તો એ આ છે કે દેશ પ્રદેશ જાય તોય પણ ભગવાન આપણી સાથે છે એમ જાણીને જ્યાં જઈએ ત્યાં આપણે આ છે કે મર્યાદા ધર્મની પાડવી એ આપણી ફરજ. એ મહારાજ એને લઈને આ ભક્તમાં વિશેષતા જગતના જીવ ગમે ત્યાં મોકળ મારે એને મર્યાદા નહીં, એને શાસ્ત્ર તંત્રી નહીં, જ્યાં ત્યાં ખાવું, જ્યાં ત્યાં પીવું, જ્યાં ત્યાં હું જ્યાં અભક્ત. અને ભગવાનના ભક્તને એ ના હોય એ છે જે વિષય ભોગવવા ખરા પણ આવ્યું છે શાસ્ત્રની મર્યાદામાં રહી અને ઘટિત આ ઘટિત નહીં એમ કે શું કે આ તો જીવને હેબિટ પડી જાય છે. આપણે હરિભક્તને કહીએ કે સ્વામી માથું ચડે છે, આ ઝાડો ઉતરતો નથી, બીજું પીવી પડે છે, આ બધા ક્યાં ને ઉતરે ઝાડો પીવા છે તો બતાવજો, ચા પીતા બતાવજો, બીડી પીતા બતાવજો, વ્યસન હોય બતાવો તો એ કેમ ઉતરે. પણ પેલું એક જાતનું ટેવ પડી ગઈ છે, મુકાતું નહીં એટલે પછી બાનું કાઢે સ્વામી આમ કા વગર નહીં ચાલતું, માથું ચડે. હવે માથું શું ચડે, બે ઝાડા ચડે પછી ચડવું હોય તો સાચી જાય ને હાથે ટેવ બદલાઈ જાય છે. પણ આવું કહું છું જેટલી જીવને હેબિટ પાવે ટેવ પાવે એટલી ટેવ પડે, જેટલી મૂકો એટલી મૂકાય ટેવ. એક છે કે સ્વામી કે આ જીવને રોટલો અન્ન જોયો 5 વિષયમાં લખ્યું કે આ દેહને ઢાંકવા વસ્તુ જોઈએ ગમે તેવું, અમુક જોઈએ એવું કાંઈ નહીં, અને ખાવા માટે જોઈએ આહાર, આ દેહને ભાડું હાલવા માટે એમ છે કે એ જોઈએ ખરું પણ એની આસક્તિ નહીં, એનો મોહ નહીં, એનો વિશેષ નહીં. તો આવી રીતે મહારાજ કે જે ભગવાનના ભક્ત છે એ સમય પ્રમાણે નિયમમાં રહી અને દેહની પ્રવૃત્તિ કરે, વિષય ભોગવી પણ આ ઘટી નહીં. તો એ મહારાજ શું કહે છે હજુ આપણે એક સામાન્ય દાખલો આપણને જ્ઞાન છે કે સોમલ એટલે ઝેર પોઈઝન, એ સોમલ જે ટેસ્ટ થાય ખરો, એને ચાખવાનું મન થાય ખરું, જાણી રાખી શકે ઝેર છે અને જે પડી જાય એટલે એના હમું નથી. એમ આપણને જે વસ્તુનો અભાવ થાય તો પછી એની આસક્તિનો રાગ ન રહે. અમારા સાથે પ્રમુખ સ્વામીનો તેર છે જોયું છે બપઈ નજરે ભારત સ્વામી જેવા બપઈ રાખો કે ના હાથ ના તમે રાખો બધા
ખાવાનું તો શરૂ હોય પણ હાથે ના દાડો રામને એવી વૃત્તિ થઈ ગઈ રૂપિયામાં અભાવ થઈ ગયો તો. અને અમારા મોટા સ્વામી હતા હાજીવાળા, એમને શું હતું ખબર? અથાણું હોય ને અથાણું, એમને ભાણું પીરસ્યું હોય પત્તરનું, અને કોકની ભૂલમાં અથાણાની ચીની નાખી દીધી હોય તો આખું ભાણું કાઢી નાખ્યું અને પછી પત્તર જોઈને બીજું લે. પણ અથાણું ખવાય નહીં એવો અભાવ થઈ ગયો. અથાણું ભાર ને વાક આવે અને પ્રમુખ સ્વામી બપોરે ભાર ન હતા. એવો અભાવ આપણે આ ઘટિત વસ્તુ થવો જોઈએ. હવે જ્યારે જ્યારે એને પંચવિષયનો અતિશય અભાવ આવે છે અને એને વિશે ઘણી બધી થાય છે, પછી જે ચાલે એને ઘરે થયું છે જેને વિશે કોઈ જે વૃત્તિ ખાયો છે બસ સહી એમ સમજીને તેને પંચવિષયનો મનમાંથી તેને અતિશય અભાવ થઈ જાય એ વિષય પુરુષ કહેવાય. અભાવ થઈ ગયો એ છે આના વિશે વ્યાર બુદ્ધિ થઈ ગઈ. જેમ આપણે સોમલના વિશે અને એવો આપણને એનો અભાવ થઈ જાય છે તો આનાથી આપણું મૃત્યુ થાય. એમ આપણે છે એવા અઘટિત જે છે તે જગતના પંચ છે એ ગમપુરી લક્ષ 84 ગર્ભવાસમાં આપણને ગોથા ખવડાવે છે અનંત જન્મથી. માટે એ આપણા દુશ્મન છે એમ જાણીને એનો અભાવ થઈ ગયો હોય તો પછી એમાં આસક્તિ ન રહે, એમાં વર્તી ન જાય અને એનાથી બચે અને તે પોતાના નિયમમાં રહી અને વ્યવહાર કરે અને વ્યવહાર ભોગવે. એ મહારાજ આ વાત સમજાવી આપણે. ગ્રસ્ત હોય તો આમ ત્યાગીના નિયમ પ્રમાણે જુદું કરવું અને ગ્રસ્તોને તો ગ્રસ્તના નિયમ પ્રમાણે બધું હોય, વ્યવહાર બધો હોય. એને તો કારભાર બધો વ્યવહાર ચલાવવો હોય, હગું ને વાલું ને ઢોર ને ભાષણ ને છોકરા ને બૈરા બધું. પણ આવી રીતે આગળ ભગવાનના ભક્તો થઈ ગયા અને શાસ્ત્રની મર્યાદા મળી. ગ્રસ્તના નિયમો મહારાજે શિક્ષાપતિમાં બાયોના નિયમો, ગ્રસ્તના નિયમો, ત્યાગીના નિયમો, હવના આશ્રમના નિયમો માજા છે એમાં રહી અને તે દેહનો નિર્વાહ કરે તો એના માટે બંધન કે બાદ નથી. પણ પછી જે અઘટિત હોય ને જો કરવા જાય તો એને બંધન થાય, દુઃખરૂપ થાય. એટલે મહારાજા છે કે જ્ઞાની ને અજ્ઞાનીના વ્યવહારમાં આ બતાવ્યું. જ્ઞાની હોય એ ચૂકતાય નહીં, બંધાય નહીં, લોભાય નહીં. અને અજ્ઞાની હોય એ એમાંથી ઉખડી ના હશે. આટલો છે ભોગવે તો બે પણ પેલાને બંધન કરે ને આને બંધન ન કરી શકે. એમાં ચૂકતાય નહીં. અમારે પેલા દાદો ના પ્રવચનમાં ક્યાં પાંડુરંગ શાસ્ત્રી ચૂકતાય એટલે ચોટી જાય જીવ. એ ચોટી જાય તો એને બંધન છે. જેમ ભરતજી રાજમૂકી નવગ્રામ ચોટી ગયા તો પણ એને બચાવ્યું એ બરોબર. દયા કરી એને પાણીમાંથી ઉગાડી લીધું એ ફરજ મનુષ્યની હતી, પણ એમાં પછી વર્તી ચોટવાળી એ ભૂલ એ વાત કરે મારે. તો શું કહેજો? પછી ભગવાનને શ્રવણ કીર્તનાદિ ભક્તિએ લઈને પોતાનું દિનચર્યા પૂરી કરે. જો વિમુખ જેની કહે છે રચો પચો ના જગતના વ્યવહારમાં કે જગતના વિષયમાં એમ કે પોતપોતાના વિષયની યથાર્થ જાણે છે. જ્ઞાની અજ્ઞાની ઇન્દ્રિયો દ્વારા પણ જ્ઞાની હોય તેના ઇન્દ્રિયો અજ્ઞાની થકી બીજી રીતે નથી વર્તતા. માટે જ્ઞાનીને જીતેન્દ્રિય કહેવાય છે કે કેવી રીતે જાણવા એ પ્રશ્ન છે. ચાલો પ્રશ્ન શું આવ્યો? ચાલો છે ને શરૂઆત વાંચું. જે મહારાજ વરતાલમાં સમજાવે 17નું વચનાવ્રત જ્ઞાનીનું છે અજ્ઞાનીનું છે. કારણ કે ખબર ન પડે. જ્ઞાની અજ્ઞાનીની ખબર પડે ને જગતના જીવને માયાના જીવને ખબર ના પડે. હા, આ ભગવાન આવે મોટા પુરુષ આવ્યા તો મનુષ્ય જેવા જાણતા હોય. આપણા જેવા ભૂખ્યા થાય છે, તરસ્યા થાય છે, માદા થાય છે, બધાએ ખાવા જોઈએ, બધું કરવું જોઈએ. વ્યવહાર બધો હોય અને કેટલાકને તો આસક્તિ વધારે દેખાય. જેમ દોષાભાઈની કાલ વાત કરી હતી એમ કે અમે તો ગળા સુધી ડૂબેલા પણ દોષાભાઈ ચોટી હોતી હતી ભાઈ. કારણ કે એ હરિભક્તને એ જગતના જીવને ખબર ન પડે. એ જગતના જીવ જ્ઞાની જાણે અજ્ઞાની, ધર્મી જાણે 14માં આવ્યું હતું.
જ્ઞાની 14મા વર્ષના આગળ લખ્યું ને, જગતના જીવ ધર્મી જાણે છે ધર્મી નથી, જ્ઞાની જાણે છે જ્ઞાની. જગતના જીવની દ્રષ્ટિ જુદી, કારણ કે એની માયા આકાર દ્રષ્ટિ હોય એટલે એ બધાને માયામાં જ જોવે. અત્યારે આ જગતના જીવ માયાના જીવ છે એ સ્વામી જેવામાં મનુષ્ય ભાવ પસતા હોય. શું ત્યારે બાવન કઈ લેવા દેવા છે તો કેટલા ધોળા ને કેટલા મમત્વ કેટલું કરે દાખલો એમ બોલે કુસંગી લોકો કે બાવન આપણા કરતા વધારે જરૂર. પણ એ શાના માટે છે એ એને ખબર નથી. જગતના જીવને જે કઈ મમત્વ છે એ પોતાના અંગત, પોતાના કુટુંબી માટે, છોકરા માટે અને પોતાને પણ એમાં મમત્વ. અને આ જે પ્રવૃત્તિ છે એ અનંત જીવના કલ્યાણના માટે, મોક્ષના માટે છે અને ભગવાનના માર્ગે ચડાવવા માટેની આ પ્રવૃત્તિ છે. પણ એ જગતના જીવને ખબર નથી એટલે મનુષ્ય ભાવ લે, મનુષ્ય ભાવ સમજે. આ ગમે તેટલું આપણે વૈભવ કર્યો ઉભો પણીમાં, આમાંથી કોઈનો સ્વામી હોતને મમત્વ નહીં તો આપણે તો ક્યાંથી હોય રહે મમત્વ? સ્વામીનો એ મમત્વ ન મળે. જોગી બાપાને અંત વખતે મુંબઈ લઈ જવાનો વિચાર કર્યો ત્યારે જોગી મહારાજ કે આ અક્ષર જેરીનો માંથી જવું પડશે, અક્ષરધામી જેરી છોડવી પડશે એમ બોલ્યા. એ અક્ષર જેરીનો મમત્વ અને અક્ષર જેરીને આખા સંપ્રદાય આપણા 5-6 મંદિરોમાં આગળ લાવ્યા. એ જોગી મહારાજનું મમત્વ, એ જોગી મહારાજની ભક્તિ સેવા. એમને એક પૈસો એમાંથી લઈ જવો હતો કે એમને પોતાનો અંગત ઉપયોગ કરવો લેવો હતો. પણ અક્ષર જેરીના માટે જોગી મહારાજનું એવો મમત્વ કે જેમ કાંકરોલીમાં વૈષ્ણવની હવેલીમાં 1200 રૂપિયાનો લેખ થાય છે. લેખ એટલે થાળ, રોજ 1200 રૂપિયાનો થાળ થાય. ખાનાર હોય કે ના હોય એનું કઈ જોવાનું નહીં, એટલો લેખ કરવો જ જોઈએ. પેલા કહેવાય કે 60 મણ તો મરી વપરાય. મારવાનું છે ને વૈષ્ણવનું મોટું સ્થાન. હે હા, એ અહીંથી આપણે યોગી મહારાજને જ્યાં તને ચંપકલાલ શેઠ આવ્યા હતા તો ચંપકલાલ વૈષ્ણવ ખરા ને તે પછી ત્યાં 1200 રૂપિયાનો લેખ થાય પણ પછી 600 રૂપિયા આવ્યા હતા. અડધો લેખ કરાયા હતા સ્વામીજીના થાય ચંપકલાલે. પણ કહેવાનું શું કહે છે કે આ બધી પરમાર્થના છે. એટલે જોગી મહારાજને જે અક્ષરગીરીનો એવો મમત્વ હતો કે જેવું કાંકરોલીમાં 1200નો લેખ થાય છે આપણે અક્ષરગીરીમાં 1200નો લેખ થવો જોઈએ. આવો મમત્વ. અને એના માટે સેવાઓ કરાવે ને એ કરે બધી લીલા. પણ પોતાના અંગત કોઈ સ્વાર્થ નહીં. અત્યારે પ્રમુખ હોય આટલો દાખલો ને આટલો શરીરમાં કેટલી પરિસ્થિતિ થાય તો આપણે તો પછાડી નથી ઉઠીએ જ નહીં. આપણે જો એવી સ્થિતિ હોય તો પછાડી છોડીએ જ નહીં, પણ એને પછાડી હંગરે જ નહીં. ઠેક 20 શતાબ્દી ઉપર મહારાજ 20 શતાબ્દી એ ઉપાધિ અને આવીને ઉપાધિ વગેરે. સ્વામી કે આ સમયો સુધારવો વિચારવો અને સમયમાં કે જે જો પછાડી કરીએ તો સમયો પાછો ન સમયમાં ન ભલી આવે. એટલે એ સત્સંગના માટે મહારાજે એમ કહ્યું આ જે સત્સંગના અર્થે આ જે કૃષ્ણાર્પણ એમ મહારાજ પણ બોલ્યા. એમ સ્વામીને પડ્યો કે આ સત્સંગના અર્થે આ જે કૃષ્ણાર્પણ. આપણે જરાય આરામનું કહીએ તો ધકી દે અત્યારે હાલે સ્વામી. એ છે જે લાશ ઉચકે ઉભા દે નહીં તો જપે નહીં. એક જરાક આરામ મળે ત્યાં થોડા પાછા કરવા માંડી પડે. આ ભક્તિ માર્ગ છે અને પરમાર્થનો માર્ગ છે, કલ્યાણનો માર્ગ છે. પણ જગતના જીવને દીશ નથી એ બધું હરખું સમજે. એટલે મહારાજ આમાં કે જે જ્ઞાની અજ્ઞાની જીવ પ્રાણી માત્ર અને પંચ વિષયનો હાર છે. એ બત્રીનું વચનાવત પણ છે. બત્રીના વચનાવતમાં લખ્યું છે કે આ જીવ પ્રાણી માત્ર પંચ વિષય વગર રહી શકતા નથી. કારણ કે આ પંચભૂતનો દેહ ભગવાને આપ્યો છે. પંચભૂતને એ ભૂતળાને પાકડા આપવા પડે ને કે ભૂતળા પાસે વહાણ હોય આમાં થાય. હે હા, નિવેદ ના આપો તો ભૂતળા વર્ગે મારે હામાં. એટલે એને ભૂતને 5 નો આહાર આપવો પડે. એટલે જીવ પ્રાણી માત્ર
તો પછી એમાં અજ્ઞાની જ્ઞાનીઓ શું સમજશે? તો એ મહારાજ આ સમજાવે. મહારાજ કે દુઃખ તો આ વ્યવહાર, આ સંસાર ઉપના બહેણા જેવો, એટલે દરેકને હેલો આવવાનો, દરેકને દેહના ભાવ જણાવવાનો. તો પણ મહારાજે સ્વામી એટલું લખ્યું કે માયાના જીવ છે એ દુઃખ આવે ત્યાં રડીને ભોગવે, અને જ્ઞાની છે એ રડે નહીં, હસીને ભોગવે. કેમ કરે જાણે છે કે ભોગ્યા વગર શીખતો નહીં. જ્યારે પડ્યું ભગવાનની છે એ આપણે એમાં પછી પાર ફાડવું પડે, દુઃખ પડે, હક પડે. પણ આ સુધી સમજણ કરીને દુઃખીઓ ઓછો થાય, પેલો સમજણ વગર દુઃખીઓ વધારે થાય, એટલો છે. બાકી છે જે જેમાં રાયબાઈ કુંડળમાં, હવે રાયબાઈ ને દીકરા એક ના એક 20 વર્ષના 22 વર્ષ, એ દીકરા મળ્યા ખાતર વેચી, અને પેલા બ્રાહ્મણ નો છોકરો મળ્યો, એને પથરો લીધો. હાય દીકરો, જો આ બે માં આ ફેર. રાયભાઈ ને જ્ઞાન છે કે દીકરા કોને ને કોઈ કોનું. આ તો દીકરા ભગવાન આવ્યા ને પાછા સેવામાં લઈ લીધા, એમાં આપણું શું હતું ને આપણું શું જ્યું. એવું છે કે આ સમજણે શીખ્યા કે એમને કાનમાં કર ના થઈ, અને એમને આ હાથર અને બાય મેં આ દીકરાને ભગવાનની સેવામાં મૂક્યો. માટે આ માયાને હુંપત, કરતાને હુંપત, એના કરતા કરવું ઘણો ઉત્તમ. ભગવાનની સેવામાં મૂકવો. હા, નકર છોકરાની સેવામાં હવે મૂકી દે, છોકરાને કરતાની સેવામાં મૂકી દે. 20 નોરી વળગાડે તો ખુશી થાય હો બચારાને. પણ છે તે આ ભગવાનના ખોરાક, પણ એ સમજણની વાત ક્યાંથી કાઢવી? બધાને સમજણ ક્યાંથી આવે? ચિત્ર કેટલું જેવાનો એક છોકરો પથરો લીધો હતો, પણ પછી છોકરા ઉપદેશ આપ્યો તારા તરીકે જાણ પણ આવ્યું. એમાં આપણે છે તે આ જગતમાં રહ્યા તો દેહાભિમાન છોડવું પડે. દેહની શુશ્રૂષા માટે દેહને માન થાવ, અપમાન થાવ, સુખાવો દુખાવો દેહની પરવા નહીં રાખે. અને આપણે હજે ભગવાન ભજવાના, સ્વામીને રાજી કરવાના, બીજો જન્મ કરવાનો. અને આ મમત્વ સત્સંગનો બસ, સત્સંગની સેવા કરવી એ આપણને મહારાજે લખ્યું. ઉપદેશ નિમિત્તે કોઈ ઉપાધિ આવે તો પણ સહન કરે, પણ મને જે ભગવાનની પ્રાપ્તિ થઈ, મને જે છે તે આ જ્ઞાન થયું એ હું બીજાને ના આપું તો મારું જ્ઞાન ધન 57 આ શબ્દ એ મૂક્યા. માટે એ છે તે આ એ નિમિત્ત આ સત્સંગમાં આજે કેટલું સારું સાંભળવું પડે, ખોટું સાંભળવું પડે, તોય પણ છતાં એની પરવા નહીં. અને આ પ્રચાર, આ સત્સંગ, આ છે જેમ રાજાજીવને છે તે ભગવાનનો સંદેશો પહોંચે એ મોટા પુરુષનો ધ્યેય. પણ આ જ્ઞાની અજ્ઞાનીમાં આટલો ફેર છે. આ જ્ઞાની છે એ છે તે એ નહીં જોઈએ જેનો આહાર, પણ એમાં આસક્તિ નહીં. ભગવાનની ઈચ્છાએ સમય અનુસાર, પ્રાર્થ અનુસાર જે સમયે જેમ ભગવાન રાખે રાજી, જે પ્રમાણે ભગવાન આપે રાજી. કોઈ દિવસ હાથી ઘોડા, કોઈ સપા, કોઈ દિવસ શિરાપુર, કોઈ દિવસ ભાખરો. એ પરિસ્થિતિ સમજણની વાત હોય તો જ્ઞાની છે જે શીખ્યો અને નિર્વાસ એમાં વર્તી ના ચોટે. હા, એક દાડો રોટલો ખાવાનો આવે તોય, બીજા દાડો દૂધ પાક આવે તોય વર્તી એમાં બંધાય નહીં. ત્યાં હોય તો ઠીક, બીજા દાડીનું ભજન ના થાય, કીર્તન ના થાય. એટલે આશા શનિવાર બંધન તો આનું જ છે ને. લાખો રૂપિયા બંધન ના કરે, અડધો રૂપિયો બંધન કર્યું યારું છે. અડધા રૂપિયામાં જો વર્તી રહી તો યારું છે, અને લાખો રૂપિયા હોય પણ વર્તી ના રહે તો યારું ન થવું પડે. ભાઈ થાય એ મહારાજ છે આ વર્તી કરવાની. ભગવાન આ વ્યવહાર છે જગતનો, જેમ જનક રાજા રાજ, અમરીશ રાજા રાજ, અને ગરસ્કન પર્વતભાઈ, કલ્યાણભાઈ, અમને આ બધો વ્યવહાર એ બધું હતું અને બધું છે. છતાં પણ એમાં જીવમાં એની સાથે દંશ નહીં, એનો જીવમાં સાથે ભજન નહીં.
વ્યવહાર ભગવાનની ઈચ્છા વ્યવહારમાં પ્રાર્થ અનુસાર મળ્યો તે વ્યવહાર ચલાવે, પણ સમજણ કરી શીખ્યા. એમાં આપણે છે તે જ્ઞાન વિના દુઃખ પાવત દુનિયા માયા ઘોર અંધારમાં મુક્તાનંદ મુનિવર વિજ્ઞાની પહોંચે છે બ્રહ્મા. આ જ્ઞાન વિના દુઃખ બધી દુનિયા દુઃખી થાય. રોટલા વગર દુઃખી નથી થતી, રોટલાનું કઈ પડ્યું નહીં, પણ સમજણની દુઃખ છે, સમજણનું. તો એ મહારાજ આપણને સમજાવે વચના હવે શું કે સાંભળ્યું. હા, બીજો હવે પ્રશ્ન આવે. નિવૃત્તિ માર્ગ આપણે નિવૃત્તિ માર્ગ કહેવાય. હા, અને તે પુરુષને જાતિ વર્ણ આત્મા તેનું અભિમાન હોય નહીં, અને ખાવું પીવું ઉઠવું રહેતું એ સર્વે ઘેરાના જેવું હોય. ઋષભદેવ ને હતું એવું. કોણ માને ભાઈ? અરે પણ લોકમાં ભરતું આવે તેવું ના હોય. એ જીવાને ત્યાગી હોય એને કોઈનો સંગ રહે પણ નહીં. જેમ વર્ણનું મૃગું હોય તેની પેલી ઉન્નતકો એટલો કરતો રહે તો ખોટ બતાવશે મહારાજ. હા, કોઈનું બંધન નહીં. હા, એ પણ નિવૃત્તિ માર્ગ જો પ્રવૃત્તિ માર્ગમાં વર્તે. જો પાછું એ જાય. હા, થઈ આવે. જો અમારે પેલા ગોખરીને પેલા મેળામાં વાહે પડ્યા, પેલા ત્યાં ઝાટકો ખાધો, વિક્ષેપ આવ્યો કે ના આવ્યો? અને એમ થઈ જાય, કારણ કે આ મંદિર નો મમત્વ છે. એને લઈને પેલા ને વાહે પડ્યા છો વધવા ઝઘડવા. પણ આ તો એવું થઈ જાય. એમ આપણે ના થવું જોઈએ, વિચાર કરવો જોઈએ, સમજવું જોઈએ, એને સમજી વાળવું જોઈએ, પછી ફરી ના આવે. પણ તે છતાં આ થઈ જાય આવું તો પણ શું કે જુઓ થઈ આવે. આ પ્રવૃત્તિ માર્ગમાં રહેવું ઘટે કે ના ઘટે? કારણ કે આ પ્રવૃત્તિને લઈને આપણને બધું એ ગુણ વહી આપે. એકબીજા ઉપર સારું થયું, નબળું થયું, બગડ્યું હોય તો કોઈ આવી જાય, સારું થયું હોય એવું થયું ઈર્ષા આવી જાય, માને આવી જાય, બધા ગુણના પ્રવૃત્તિ થાય આ પ્રવૃત્તિને લઈ. તો પછી આ ત્યાગીને નિવૃત્તિ માર્ગ વાળા છે, છતાં પણ આ પ્રવૃત્તિને લઈને આ ગુણની પ્રવૃત્તિ થાય તો એ ત્યાગીના પ્રવૃત્તિમાં ભળવું ઘટે કે ન ઘટે? અને પેલો છે એ તો ઉપાસના વનાનો આત્મજ્ઞાની કહેવા. એટલે વનના મરગલાની પેઠે એ અલમસ્ત શકો તેથી જંગલમાં ફર્યા કરે. એને કોઈનો પ્રસંગ, કોઈનો સંગ અટતો નહીં, કાંઈ નહીં. વનનું મરગલું એવું લઈશું ભાવ. પણ એનાથી આ ભક્તિ ન થઈ શકે. ભક્તિ માર્ગમાં એને ખામી. એટલે ઉપાસના નહીં, આત્મજ્ઞાની જ કહેવાય. આત્મનિષ્ઠ દર્દ અલમસ્ત. એટલે એને નિવૃત્તિ માર્ગ ખરો અને આપણે નિવૃત્તિ માર્ગ ખરો. પણ આપણે નિવૃત્તિ માર્ગમાં ભક્તિ માર્ગ ચલાવ્યો એટલે પ્રવૃત્તિ શીખી. આ સંન્યાસી મહાત્માઓને આપણે જોઈએ છીએ તો બગલમાં શેતરંજી મારી ના હેડ્યા, ધર્મશાળા હોય એમાં શેતરંજી પડી છે આરામ, પછી વળી આવું બીજા ભાગ્યા. એટલે એ નિવૃત્તિ માર્ગ કહેવાય. અને આવી પ્રવૃત્તિ ન મળે. અને આપણે નિવૃત્તિ માર્ગ કહેવાય પણ આવી પ્રવૃત્તિ છે આપણે. એટલે એ પ્રવૃત્તિના યોગે આપણે ગુણ આપે. પ્રવૃત્તિમાં કઈ બગડતું હોય, હજરતું હોય, આગુ પાછું થતું હોય, કોઈ આગુ પાછું કરતો હોય તેને વધવું પડે, ધકવું પડે, કહેવું પડે, બધું એ થાય. છતાં પણ મહારાજ એમ પૂછે છે કે નિવૃત્તિ માર્ગ વાળાને આ પર્વતમાં ભળવું કે ઘટક ના ઘટે તો મહારાજ એ સમજાવે કે આ પ્રવૃત્તિ છે એ નિર્ગુણ છે, ભક્તિ માર્ગ છે, કલ્યાણ આનંદજીના કલ્યાણ માટે એ જ સતી ભક્તિ, એ જ સેવા, એ જ સત્સંગ. આપણી જે આ પ્રવૃત્તિ છે એ જ આપણું છે આ મુખ્ય કાર્ય છે. અને
જે એ પ્રવૃત્તિ માર્ગમાં મહારાજ કહે છે કે ગુણના ભાવ ટાળવા છે, પ્રવૃત્તિ કરવી, પણ આ સ્વભાવ છે તે થોડો થોડો એના નાબૂદ કરવા. પ્રવૃત્તિમાં ભરવું એ જ ભક્તિ છે, એ જ સેવા છે, એ જ જ્ઞાન છે, પણ તે છતાં ગુણના ભાવ ટાળવા. કારણ કે ગુણના ભાવ ભક્તિ માર્ગમાં આવે તો આપણી ભક્તિમાં ખામી પડે છે, કારણ કે એમાં કોઈના ઉપર આપણે ક્રોધ થઈ જાય અને એવું થઈ જાય તો આપણી ભક્તિમાં ખામી હતી. એટલા માટે મહારાજ એ સમજાવે કે નિવૃત્તિ માર્ગનો વારો છે જે ત્યાગી એકલો અલમસ્ત, એમાં તો કાંઈ છે નહીં મારે, એ મારે તો નાબૂદ જ કર્યો મહારાજ. આ શું વાંચો પડે આપણે ઉદ્દન ના સમજીએ. એક દર્શન કર્યા પછી તમારા ફોટા મોહ ખરો. આખા દર્શન થાય ને આખા ગુજરાતમાં, આખા ગુજરાતના દર્શન થયેલા છે તમારા બધાને. આપજો પ્રવૃત્તિને યોગ્ય કરીને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા ઇત્યાદિ હૃદય નિમિત્તે પ્રવર્તે છે, ક્રિયા નિમિત્તે પ્રવર્તે છે, ત્યારે કોઈ જાતનો અંતરમાં વિચાર પણ થયા છે. માટે ત્યાગીને પ્રવૃત્તિ માર્ગમાં રહેવું ઘટે કે ન ઘટે? આ પ્રશ્ન આવ્યો. એ ત્યાગીને આ પ્રવૃત્તિમાં ભળવું ઘટે કે ન ઘટે, એ આ પ્રશ્ન થયો. હવે શું કહે મહારાજ? અને પછી પ્રવૃત્તિ માર્ગમાં રહેતા કરતા એવી રીતે નીકળ્યા રહ્યા. હા, અને તમે કહેશો જો પરમેશ્વરની આજ્ઞા કરીને પ્રવૃત્તિ માર્ગમાં રહે તો બંધન ન થાય. હા, એ ઉપરથી આશંકા છે કે પરમેશ્વરની આજ્ઞા કરીને ભાવ પીએ તો શું ગાળો ન થાય? જો આવ્યો એ પ્રશ્ન આવ્યો. શું આવ્યું કે આપણે આ પ્રવૃત્તિ માર્ગમાં ભરવું ઘટે કે ના ઘટે? અને કે છે પરમેશ્વરની આજ્ઞા કરીને જો પ્રવૃત્તિમાં ભરે તો વાંધો નહીં, તો પછી પરમેશ્વરની આજ્ઞા કરીને ભાંગ પીવે, ગાંજો પીવે, દારૂ પીવે તો ગાંડો ન થાય? એ મારે છે, કારણ કે એનો ગુણ જ એવો કે ગાંડો જરૂર થાય ત્યાગ કરે. એટલે સમજાવે છે. શું કહે છે? પરમેશ્વરની આજ્ઞા કરીને ભાંગ પીએ તો શું ગાંડો ન થાય? હા, જરૂર ગાંડો થાય. માટે ત્યાગી કેવી રીતે પ્રવૃત્તિ માર્ગમાં રહે તો બંધન ન થાય? એ પ્રશ્ન છે. આ પ્રશ્ન છે કેવી રીતે આ પ્રવૃત્તિ માર્ગમાં આપણે ભરીએ છતાં પણ આપણામાં ગુણની પ્રવૃત્તિ ના આવે. કોઈ દિવસ માન કે ઈર્ષ્યા કે ક્રોધ કે એવું કઈ પ્રવૃત્તિ ન થાય. તો મહારાજ સમજાવે છે કે આવી રીતે એ દેહના ભાવ ટાળી અને પ્રવૃત્તિ કરવી, દેહના ભાવ ટાળી અને આ છે તે પ્રવૃત્તિ કરે ભક્તિ માર્ગ, તો એમાં કોઈ પ્રકારનો વિઘ્ન કોઈ આવરણ આવે નહીં. શું કહે છે? થયું નહીં. હા, હા, આત્મનિષ્ઠા વાળા અને નિવૃત્તિ ધર્મ વાળા ત્યાગી ભગવાનની ભક્તિ જીતે છે. તેને તો પરમેશ્વરે કયા એવા નિયમ તેને રીતે રહીને ભગવાનના ભક્ત પદ્ધતિ જે પ્રવૃત્તિ ના બસ સાવધાન તેને બોલાવો. હા, વાત કરો વાત કરો વાત વાત કરો વાત. હા, જો હા, એનું નામ નિવૃત્તિ. ભગવાનના ભક્તિના અર્થે, ભગવાનના ભક્તના અર્થે આ પ્રવૃત્તિ કરવી એનું નામ જ ભક્તિ, એનું નામ જ નિવૃત્તિ અને એનું નામ જ આજ્ઞા. અને જે કેવળ આત્મજ્ઞાની છે એનાથી ભક્તિ થઈ શકતી નથી, એ પામર છે અને ગરીબ છે. એટલે સાચી ભક્તિ આ પ્રવૃત્તિ સેવા તેની નિવૃત્તિ મોટી ના એકલા આત્માનું તે કલ્યાણ ઉપાસના હોય તો થાય, પણ ઉપાસના તો મળે કેવળ આત્મજ્ઞાન. આત્મજ્ઞાની કરીને તો 64 વચનાવત મહારાજ છે કે આત્મજ્ઞાની કરીને તો એટલું થઈ શકે કે જેમ નદી, તળાવ, કુવામાં તરવું હોય તો તરી શકે, એમ આ દેહના ભાવમાં તે લેવાય નહીં, લોભાય નહીં ખરું, પણ આ ભવસાગર કરવો, જન્મ મૃત્યુ ઓળખવું એ તો મહાસાગર જેવું, એ ઉપાસના વિના ઓળખવું શકાય નહીં.
આમ છે તે સાત્વિક ગુણ વર્તે. સાત્વિક માણસો દુનિયાની ઉપાસના વગરના ઘણા હોય. જૂઠું ન બોલવું, ચોરી ન કરવી, લાંચ ન લેવી, અને પ્રવૃત્તિ જે ધાર્મિક એવા કાર્યો કરવા, કુવા વાવ પરબ, એવી રીતના ધાર્મિક વાળા હોય તો છતાં ભક્તિ ન હોય, ભગવાનનો આશ્રય ન હોય, નિષ્ઠા ન હોય, એવા જીવ ઘણા હોય. એટલે એ આત્મજ્ઞાનથી આ જીતી શકાય દેહના અભ્યાસ, પણ મોક્ષ ન થાય આત્મજ્ઞાન. આ ભક્તિ માર્ગ નહીં, એ સેવક નહીં. અને આ ભક્તિ માર્ગ છે, એમાં હજારો જીવનું મહારાજે ફક્ત મધનું હત્યાયું, મધના હત્યાયુમાં આ શબ્દ લખ્યો કે આ ત્યાગનો પક્ષ મોડો કરી, ત્યાગનો પક્ષ મોડો છું એટલે કઈ આ ત્યાગ મુકાય એમ નહીં. કારણ કે મહારાજ મહારાજ આ છે તે ઢૂંઢિયાનો જન્મ લઈને આવ્યા. મહારાજ જયારે વન વિતરણમાં નીકળ્યા ત્યારે ઢૂંઢિયાનો જન્મ પાડે. કેમ કે લીલા તંડને ન તોડવું. પેલા દાદરા બાબાએ કહ્યું ને કે આ ભાજી તોડો. મારે કે એમાં જીવ છે માટે હવે નહીં તોડ્યું. તો તરવાર ઉગામ્યું. મહારાજ તરવારથી ડર્યા નહીં. તો કાપવું હોય તો કાપી નાખ્યું, નહીં તોડવું. આટલો મારે કે અમારો ત્યાગ, અને આવો ત્યાગની સફા ઢૂંઢિયાને જોઈ. પણ પછી મહારાજ આ મંદિર કરવા માંડ્યા ત્યારે મંદિરમાં તો આ બધી પ્રવૃત્તિ કરવી પડે છે. ભગવાન હાથે ભાજી તરકારી લાવવી પડે, ફૂલ તોડવા પડે, અને આ ફૂલ વાવવા પડે, એને નેટ ફૂટ કરવું પડે. બધી પ્રવૃત્તિ આ ભક્તિ માર્ગમાં કરવી પડે. તો પછી ઢૂંઢિયાની પછી આજ પર જલનામ બેસી રહે કેમ ચાલે, અને ભક્તિ કેમ થઈ શકે? તો એને કરીને અંધ પરંપરા ચાલે અને ભક્તિ માર્ગ અદ્રશ્ય થઈ જાય. એટલા માટે અમે આ ભક્તિ માર્ગ ઉભો રાખવા મંદિરો કર્યા અને આ મૂર્તિઓ પધરાવી અને આ ભક્તિ માર્ગ ચલાવ્યો કે એમાં ત્યાગ ઓછો રહેશે, પણ જો આ ભગવાનની ઉપાસના રહેશે, ભગવાનની ભક્તિ રહેશે તો આવે કે અનંત જીવનો મોક્ષ થશે, કલ્યાણ થશે. કારણ કે એ માર્ગે ચાલશે ભગવાનના માર્ગે, ત્યારે ભગવાન જરૂર અપનાવશે, ભગવાન જરૂર આત્મામાં બળ આપશે, ભગવાન આત્મામાં પ્રેરણા કરશે. પણ એ ભગવાનના માર્ગે ચાલ્યો છે તો એનો અનેક જન્મ સંસિદ્ધ જેવો સામાન્ય પામર જેવો જીવે છે તો એનું કલ્યાણ થશે આનંદ જન્મે પણ. અને પેલો ગમે તેવો ત્યાગી હશે અને મરગડાની પેઠે ઉન્મત થતો નીકળતો હોય છે જંગલમાં, કોઈનો એને પાસ સંસર્ગ લાગે નહીં અને દેશનો જરાય ભાવ નહીં, તો છતાં પણ એનો મોક્ષ નહીં થાય, અક્ષર ધર્મ નહીં થાય. અને મારા ગુણાતીત તો હું લખી દીધું કે જોડીઓ ભોગાવાની રેતીમાં તપ કરતો હોય તો નરતો અને ગ્રસ્ત હોય અને એને બધું વ્યવહાર હોય, બહેરા છોકરા, ઘર બાર ઢોર પછી, પણ જો એ ભગવાનના ભક્તિ છે એને અને ભગવાનનો આશરો છે તો એના કુટુંબ સહિત એનો ઉદ્ધાર, એનો બધો મોક્ષ. કારણ કે એને આશરો, એ આશ્રય કરીને ભગવાનના ધામમાં જવાય. આશરા વિના ભગવાન, અહીંથી આપણે મોમ્બાસા કે લંડન કે એમાં જવું હોય તો અહીંથી 3000 માઇલનો દરિયો, હવે એમાં આપણે શી રીતે હું પડાય તો હાલીને કોઈથી જવાય છે, ગમે તેવો બળ્યો હોય તો આગ બોટમાં કે વાહનમાં કે ટ્રેનમાં એનો આશરો લેવો પડે, ત્યારે હામા કાંઠે જવાય. એમ આપણે પણ ભવસાગર કરવાના માટે એ આ ભવસાગર એવો છે દરિયા જેવો, મોટા દરિયા જેવો, તો એ સાધને કરીને કોઈ સાધને કરીને તરાતો નથી, એક ભગવાનના આશરા સિવાય. એટલે ભગવાનનો આશરો એ જ છે તે આ ભવસાગર કરવાનો ઉપાય છે. માટે આશરો દંડ રાખવો અને એમાં દેહના ભાવ હશે તો એ મહારાજ સમજાયા કે દેહના ભાવ પણ થોડે થોડે ભગવાન ટાળી નાખે ને આપણે ટાળવાનો આશય રુચિ હારી જોઈએ તો ભગવાન જરૂર મદદ કરશે. ત્યાં ગુણાતીસની સાક્ષી પૂરી કે ઊંચે ઝાડ લીમડે વસ્તુ બાંધેલી હોય અને એને છોડવા પ્રયત્ન કરતો હોય તો રસ્તાનો જનારો પણ મદદ કરે. એમ આપણે આ સાથે દેહભાવ ટાળવા પ્રયત્ન કરતા હોય તો ભગવાન એમાં ભળે, ભગવાન સહાય કરે, મદદ કરે, બળ આપે અને એ કાર્ય સિદ્ધ થાય. પણ આપણે આ સુધી સુઈ ગયા હોય ને આપણે ના કરીએ તો ભગવાન ક્યાંથી ભળે? અને આ લોકો અત્યારે જોઈએ આપણે આ મોટર લઈને જતા હોય અને મોટર ખોટકાની રોડ ઉપર ઊભી રહી તો એનાથી વાહન જેટલા જાય એટલા પૂછે કેમ શું છે ભાઈ કામ છે તો ઉભા રાખી મોટર એમ પૂછે બચારા. પણ આપણે મોટર ઊભી રાખીને પછી રોડ ઉપર સુઈ ગયા હોય તો પૂછવા ઉભો રહે કોઈ? પણ આપણે જો એમાં મચતા હોય તો બીજો જનારો પૂછે કે કઈ કામ છે તો ઉભું રહે. એમ આપણે જે આ પુરુષ પ્રયત્ન કરવો પડે
આપણે પુરુષ પ્રયત્ન કરીએ તો ઈશ્વર કૃપા જરૂર થાય અને ભગવાન સહાય જરૂર કરે. જે એના વર્તર આપે એનું વર્તર વાળી લઉં, એને સુધી સાચવીએ, ખવડાવીએ, પીવડાવીએ, પહેરાવીએ, વ્યક્તિના ફાય વર્તર શું માગવું? આપણે આત્માના કલ્યાણ માટે ભગવાનની ભક્તિ કરી લેવી, ભગવાનને રાજી કરી લેવા અને આ સેવા અને એના ફાયથી લઈ લેવી. કારણ કે આત્મા એનું આ હથિયાર છે. આત્મા તો નિરાકાર છે, ચૈતન છે, એટલે હથિયાર વગર ગમે તેવો માણસ હોય ખોપારી ભાગી નાખે દાંતે હો, પણ આ બગીચામાં ગોળવું હોય તો આમ ગોળાય કે પડારી કે કદાચ પાવડો કે કાંઈક ગ્રેટ હથિયાર એમ આયા આપણે તેથી આત્મા ગમે તેવો બળ્યો, આત્મા આખી આ જગતના સચેતન કરે ચૈતન, પણ એને હથિયાર જોઈએ. હા સ્વર્ગ નાસ્તાની હથિયાર છે. એ હથિયારે કરીને અધોગતિ જવું હોય તો જઈ શકે. હથિયારનો આગળ ઉપયોગ કરે તો પરમાણુ લીધો બંદૂકનો, શું કરવા? રક્ષા માટે. પણ આ રાખીને ઘોડો પાડે તો રક્ષા કરે, ભક્ષણ કરે તો એ આપણા સાથે રક્ષા માટે આ પરમાણુ લીધો, પણ આ મૂકવા સારું નથી લીધો. પણ જયારે કોક દાડો મુજાણો આવે ને ક્રોધમાં આવી ગયો એટલે મૂકી દે. ઘણા મૂકે તો આપઘાત કરે કે એટલા માટે છે આ હથિયાર આપણને આ જે અવરો ઉપયોગ ન કરવો, ક્રોધને લઈ, મોહને લઈ, આસક્તિને લઈ, પણ એનો આ સદુપયોગ કરી અને આત્માના કલ્યાણ માટે એનો સદુપયોગ કરી લેવો એ આ મનુષ્ય દેહનું સાર્થક. બાકી મનુષ્ય દેહ તો જડ છે અને તે જે સાધન ચૈતન્યથી નીકળે એટલે બારી લેવાનો, દાટી દેવાનો, અથવા બારીને કાંતો એનું ગમે તે કરે. ત્રણ વાના થાય છે, દાંતે બાળે તો કાં તો પેલા જનાવરા થાય. પારસી લોકોને નહીં ગોખલા મળતા અને સાચી પેલા લખી કે મરનો ભલો વિદેશ છે, મરવું તો ભલું બાર. કેમ મરવું બાર? કે મરવો ભલો વિદેશ તો જ્યાં ના અપના કોઈ, જ્યાં આપણું કોઈ ના હોય ત્યાં મરવું. કેમ કે માટી થાય, જનાવરા મહામહોત્સવ હોય. આપણું આ ઉપયોગ આવે પછી પેલા ગજના કાગડા ને કૂતરા ને તો બિચારાને ઉજાણી થાય ને એક દાડો તો માટે સદુપયોગ થયો. એટલે એ સાચી બોલે કે મરનો ભલો વિદેશ તો જ્યાં ના હોય અપના કોઈ, માટી ખાય જનાવર અને મહામહોત્સવ હોય એને ઉત્સવ થાય, ઉજાણી થાય એક દાડો. એટલે દાંતે તો પછી આ ધૂળ જાય, ધૂળ માટી થઈ જાય, બાળક તો રખ્યાથી ઉડી જાય. પણ આનો ઉપયોગ ત્રણમાંથી ચોથો થવાનો નથી. માટે એના પાસે આ છેડ કરાવી લેવી, એને પંપોળી રાખવું નહીં, કુવારી મેળવું નહીં, સેવામાં કૂચાઈ ના કરી નાખવા, એને સેવામાં જોડી જવું. હા, એ મહારાજ આપણને સમજાવે છે કે જ્ઞાની અજ્ઞાની ક્રિયા દેહની હરકી છે તફાવત છે. એટલું આ તફાવત. ભલે જનક રાજા રાજમાં હતા છતાં પણ આ ગુરુની જે પંચિક ઋષિ, અષ્ટાવક ઋષિકો એમનો આ સમાગમ એને લઈને વિદેહી પુરુષ છે. વિદેહ એટલે શું કે રાજમાં રહેવા છતાં મિથિલાયા પ્રદિષ્ટાયો, મારી મિથિલામાં મારું કાંઈ છે નહીં અને આ દેહ મારો નથી, મિથિલા મારું શું હોય થઈ શકે. ઋષિ મુનિઓનો ગર્વ છે. ઋષિ મુનિઓને જયારે સુખદેવજી કથા કરે અને જનકની ગાદી પડે પછી ઋષિઓ બધા 88,000 ઋષિ એ બ્રાહ્મણો બે. પછી જનક રાજા તો રાજ્યના કારભારમાં રાજમાં રહ્યા એટલે જરાક આવવા જવામાં જરા વહેલું મોડું થાય. પછી ઋષિઓ સુખદેવજીને કહે, સુખદેવજી કથા શરૂ કરો ને ટાઈમ થઈ ગયો. પણ કે ગરુ નથી આવ્યા કે ગરુ તો વ્યવહારમાં બંધાયેલો છે, વહેલો મોડું આવે. પણ અમે આ બધા બેઠા છીએ 88,000 ને એ તો ખરું પડે, 88,000 તો ખરા, પણ જનક રાજા આવે તો કથા શરૂ થાય. પછી જનક રાજા આવ્યા ખરા, કથા શરૂ કરી, પણ આ ઋષિઓને અહમ હતું કે જનક રાજા રાજમાં બંધાયેલા છે અને અમે નિવરાજથી પ્રાય. એટલે ભગવાને એમની પરીક્ષા લેવા માટે બરોબર કથા જાણી ત્યાં પછી મિથિલામાં આગ લાગી. એટલે આગ થઈ દેકારો બોલ્યો. પછી કોઈ ઉભો રહે ખરો? પેલો ઋષિઓ બધા ભાગ્યા. પેલો કે મારી ઝૂંપડી બની ગઈ, પેલો કે તુંબડી બની ગઈ, પેલો કે મારી લંગોટી બની ગઈ. પણ ઋષિમાં કોઈ ઉભો ના આવ્યો. જનક રાજા ઉઠ્યા નહીં. જનક રાજા બોલ્યા, અરે મારું કાંઈ બળતું નથી,
મારું કાંઈ છે નહીં, મારું બળતું એમ, પણ આ કથામાં જે ભંગ પડ્યો એટલું મારું બળે. આ જનકની સમજણ આવી થઈ શકે તો એમની વર્તી આવી હતી. તો એ જો એ રાજમાં હોવા છતાં પણ બંધન નિર્બંધી અને સતી નિર્વિકારી. એટલે એવી રીતે ગ્રસ્ત હોય કે મનુષ્ય માત્ર જ્ઞાની અજ્ઞાનીનો આટલો ફેર. જ્ઞાનીએ વ્યવહાર કરે અને અજ્ઞાનીએ વ્યવહાર કરે, પણ જ્ઞાની એમાં ખૂચી જાય, બંધાઈ જાય, લોભાઈ જાય, લેવાઈ જાય, અને જ્ઞાની એમાં લોભાય બંધાઈ લેવાય ને વ્યવહાર કરે પણ ગુમાસ્તા નહીં કહે. ગુમાસ્તો પેલી ચલાવતો હોય શેઠની કરોડો રૂપિયાની પેઢી ચાલતી હોય, વ્યવહાર બધો ગુમાસ્તો જ કરતો હોય, શેઠ તો ક્યાંય બંગલામાં આપતા હોય. પણ ગુમાસ્તા ને વખત ને ભાવ વધઘટ થાય તો શેઠ બંગલામાં બેઠા ત્યાં હાથ ફેર થાય. પણ ગુમાસ્તા સાથે ઊંઘ આવે એની ચિંતા કરી ને એને કાંઈ ફિકર નહીં. તો અને શેઠ ની ચિંતા એમ આપણે વ્યવહારમાં રહેવું તો મહારાજ એ લખ્યું કે ગુમાસ્તાની ચિંતા. અને બીજું દ્રષ્ટાંત થયું વાંચવું કે મહેમાનની પેઠે રહેવું. મહેમાન જ્યાં જઈને બેહે વાસળીમાં ખાટલો ધારીને, એટલે પછી મહેમાનની ચિંતા ખરી કે ઘરમાં ઘી હશે કે નહીં હોય, સાગર બધું સીધી સામગ્રી હશે કે નહીં હોય. પછી ઘર ઘરની ચિંતા કે આવીને બેઠા છે તો ગાહવું પડશે ને આગળ માળામાં કાંઈ તો પછી એને ચિંતા ના હોય તો બજારમાં દોડવું પડે, ગોળ ફાંડ કાંઈ લેવા જઈ કેવું એમ કે જે ઘર ઘરની ચિંતા. મહેમાનને કાંઈ ફિકર નહીં. એમ સ્વામી ગુણાતી સ્વામી બધા કરી વ્યવહારમાં રહેવું તો મહેમાનની પેઠે રહેવું કે આપણે મહેમાન થઈ. કારણ કે અહીંયા મહેમાન જતી મહેમાનનો ઉતારો ક્યાં સુધી થઈ. એમાં આપણે બધા મહેમાન જ છીએ ને. તો કોઈ 5 દાડાના મહેમાન, કોઈ 5 વર્ષના મહેમાન, પણ મહેમાન તો ખરા ને. પાયા કોઈના અસર ખરા સ્વામિનારાયણ. તો એ મહારાજ કહેશો એ છે જે આ મહારાજ આ વચનાત્મા આપણને આ સમજાવે છે કે જ્ઞાની અજ્ઞાની બધા મનુષ્ય માત્ર ને પંચ વિષયનો આહાર છે. ભક્તિ એનું નામ જ નિવૃત્તિ. ભક્તિ એ અને એ નિવૃત્તિ સાચી. પેલી નિવૃત્તિ સાચી નહીં. નિવૃત્તિ કરી બેઠો હોય પણ અંતરમાં હૃદયમાં મનમાં પ્રવૃત્તિ ચાલતી હોય તો નકામું છું ને. અરે એવી પ્રવૃત્તિ વાળા જે ત્યાગી છે એની બરોબર નિવૃત્તિ કાઢવાનો જે કેવળ આત્મનિષ્ઠ ત્યાગી છે થઈ શકતો નથી. થયું એની બરોબરમાં ના આવી શકે. કારણ કે એને ભક્તિમાં આવે જ નથી. એના આત્મજ્ઞાન એટલું છે, ભગવાનનો આશરો નથી, સંબંધ નથી. ભગવાનનો આશરો હોય તો પછી ભલે નિવૃત્તિ માર્ગમાં જંગલમાં જઈને બેઠો પણ એના જીવનું તો કલ્યાણ થાય, બીજાનું ન કરે કાંઈ નહીં. પણ એનું તો થાય ને આશરો હોય તો, પણ આશરો નથી. એ મોટા મોટી ખોટ. એનો ત્યાગ હાથો છે પણ આશરામાં પોલ. અને આશરો હોય ને ત્યાગમાં પોલ હોય તો એ નથી, એ ઉત્તમ. પણ આશરો નથી ને ધર્મ બહુ નિષ્ઠાવાળો, પણ આશરો નથી કે એ ખોટ, એ વધારે નિષ્ઠા. જેમ પેલા 35 વચનાત્મા લખે માથે પાણો લઈને બેઠો સમુદ્રમાં, પણ સમય બેઠો છે, માથે ભાર છે દુઃખી થાય, તકલીફ પડે, પણ બેઠો છે વાણમાં. અને પેલો તુંબડા બાંધીને તરવા ગયો સાધન વાળો છે, તો આપણે દેખાય પેલો તુંબડા વાળા શ્રેષ્ઠ દેખાય એ વાણીમાં, પણ છે પેલો કચરો એનો શબ્દો વધારી દીધો મહારાજ. પાપી જાણો દુષ્ટ જાણો ને ધર્મમાં ફેર છે, પણ બેઠો છે વાણમાં, માથે પાણો લીધો. એટલે પાણો લીધો છે એની તકલીફ પડે, પણ અંતે પેલા વાહનમાં છે. અને આ છે તે ટુંકડા બાંધી એ તો ચડાય જ પછી વાત થઈ. એટલે ભગવાનનો આશરો છે મોટી વાત. એમ જવાનું એટલું આ જો ભરવું પ્રવૃત્તિ માર્ગ કરવી, પણ આપણે નિયમનો ત્યાગ કરવો ના કરવો. નિયમનો શું ત્યાગ?
કે એમ ધારો કે આપણે આ કારખાના ઉપર મૂક્યા કે આ કારખાનામાં આ દાળિયા મજૂર તેનું કામ કરો, એમાં છતે આપણે દાળિયાને સુધી પગાર ચૂકવવો પડે, પૈસાનું બધો પ્રસંગ રહે, તો પણ એમાં આપણે પૈસાનો સંસર્ગ ન થાય એ નિયમ સાચવવો પડે. એ છે તે ખાસ જોવાનું. અને એમાંથી કેટલા બગડી જાય. અમારે કેશવ ભગત મુક્ત પુરુષ અટલાદરામાં, પણ ખેતીવાડીમાં કામમાં એવામાં કે દાળિયાએ હોય દોસ્તી અને પૈસા એનો એ સંબંધ હોય તો બિચારાનો ગહારો લાગી ગયો અને છે તે પડી ગયા સત્સંગથી ઘેર ગયા. એટલે એ છે તે આ હાથવાનું જે મહારાજ કહે છે પોતાના નિયમમાં રહી ભક્તિ કરવી. પોતાના આશ્રમ મહારાજની આજ્ઞા છે કે આ કામ કરો, પણ એ કામ કરવામાં આપણા નિયમનો ભંગ થતો હોય એ હાથવી લેવું પડે. જેમ દાળિયાના આપણે જોગ હોય તો દાળિયા સ્ત્રીઓનો દાળિયો હોય તો એના સાથે બોલવું લેવું એ ન થવું જોઈએ. અને એવી રીત હોય તો આપણે સીધી શ્રદ્ધાની વાત, સીધી શ્રદ્ધા જેટલા મુક્ત પુરુષ એની કથા જેવી હોય એની તો હોશિયાર માણસ. અને તો એ સીધી પરા ઉપર આ 3000 વીઘા જમીનનો વહીવટ, એમાં 2% 3000 વીઘા જમીન એટલે ગરાસિયા છે ને, ગરાસિયાનો તો આ પૈસાનો ઉપયોગ, સ્ત્રીઓનો ઉપયોગ. પછી કેવું પતન ચૂકો, આટલો બુદ્ધિવાળો માણસ અને ભાગવતની કથા કરે તો સભા સ્થિર થઈ જાય એનો રાજ એવો અને કથાની શૈલી એવી. છતાં પણ આ ત્યાં બાવાના ભેગા પડ્યા એના કરતા કોઈ સૌથી મોટા શિક્ષા ભેગા કે મોટા લખોપતિ ભેગા હોત તો સારી રીતે વિષય ભોગવે. આવો વિચાર, આવો સંકલ્પ. અને એ સંકલ્પને લઈને જાય ગયા, પણ સંકલ્પ પૂરો ન થયો, પાછા આવવું પડ્યું. અને આ બીજા કોઈ અપનાવે નહીં, પણ શાસ્ત્રી મહારાજ બહુ દયાળુ તો પાછો અપનાવ્યો. 3 મહિનાનો પ્રાયશ્ચિત આપ્યું અને એમ કઈ દેહ પૂરો કર્યો ને ડાયાબિટીસ હતું એટલે પતી જાવેલા. પણ કહેવાનો આ હેતુ છે કે આ જોગ પ્રવૃત્તિ ખરી, સેવા કરી, ભક્તિ ખરી, પણ આ જોગ એવું આપણે ગોપીનાથ ભટ્ટનું એવું એ વિરોજામાની જમીન ઉપર રહે કે બાઈઓ અને પૈસા બેયનો જોગ. અને જેટલા સંતો ને જોડે મોકલે, માચમ જાઓ ગોપીનાથ ને આવે તો હાથ જોડીને કહી દે સ્વામી વાત ને. એવો સંગ દોષ લાગે. જંગલમાં રહેવાનું, એકલા રહેવાનું, બહાર જવાનું થયું હોય તો એટલા સારું મળે છે. આ વાત મૂકી છે. અને જોડે એટલા સારું પાડ્યું હો કે એકબીજાની ખબર રહે, હાજર માટે ખબર રહે અને આમ બધી ખબર રહે. એટલે મહારાજે આ વાત કરી કે આવી રીતે આપણે આ સેવામાં કરવાનું ખરું, સેવા કરવાની ખરી, પણ સેવાની અંદર આપણા નિયમમાં ભંગ ન પડે એ સાચવવાનું. જે મહારાજની આજ્ઞા પ્રમાણે, મારા શાસ્ત્રની મર્યાદા પ્રમાણે નિયમમાં રહી અને પ્રવૃત્તિ કરવી. નિયમ ભંગ કરી અને પ્રવૃત્તિ ન કરવી તો દુનિયા બધી એ તો કરે જ છે એવી પ્રવૃત્તિ તો. પણ આપણે પ્રવૃત્તિ કરીએ તો ફેર છો તો આપણા નિયમમાં રહીને પ્રવૃત્તિ કરવી. બાયોનો જોગ હોય, પૈસાનો જોગ હોય તોય પણ આપણે એનો સ્પર્શ ન થવો જોઈએ, અડવું ન જોઈએ. પેલા કે કરે સંતો જાય ગામડા ઉઘરાણી આ ધર્માદો લેવું લેવા તો હરિભક્તો જોડીને પૈસા મૂકે, જોડી બાંધીને પછી આવે છોડી દે. પણ બાલ્યો માણસ છે, ત્રાહિત માણસ એ સમજી શકાય કે સાહેબ બીજો જોડીમાં પૈસા નીકળ્યા રાખે, માટે એ સંસર્ગ નહીં, એ પ્રસંગ નહીં. મંદિરના નિમિત્તે આપણા અંગત ના સત્યાડવા જેવો એનો સ્પર્શ. હરિભક્તો ગણાય છે. અને આ ગામડામાં ફરતા કે ગામડામાં જે હરિભક્ત આગેવાન હોય એને આપણે લિસ્ટ આપણું, કાગળિયાનું લિસ્ટ આપણું અને ઉઘરાણી એની એના ભાઈ આપણે જોવાનું નહીં. એ લિસ્ટ પ્રમાણે આપણે તો મંદિરે પહોંચાડી આવે ને પહોંચો ફરી આવે, એ આપણે જોવાનું નહીં. પણ આપણે તો લિસ્ટ પ્રમાણે કોઠારમાં પૈસા પહોંચ્યા કે નહીં એટલું ધ્યાન થયું, બીજું ધ્યાન નહીં એમ. તો આપણને સ્પર્શ ન કરે અને સંસર્ગ ન લાગે, ન કે જરૂર થશે જે પાડી દે આ જે આમાં. એટલા માટે એના માટે બહુ સાવધાની આપણે રાખવી પડે. આ ભક્તિ માર્ગ એ વિઘ્ન ના આવે. આપણે ગામડામાં જોયું આ પ્રમુખ સ્વામી શું પાછું કરી કાઢે એ જ કરીને કે આપણે ગામડામાં જઈએ પણ આપણું સાથે એવું વર્તન હોવું જોઈએ દરેક ને ભાર પડે, ગુણ પર આવે અને એના જીવનું રૂડું થાય એવું આપણું વર્તન. જો કોઈ આપણા હાજર ન કરે કે આ જો આવા આ અક્ષર પુરુષોત્તમ ના છે, આ જો પ્રમુખ સ્વામી ના સાધુ એ પણ આવા છે, એવું થાય તો પછી આપણું કપાય અને સ્વામીનું ખોટું દેખાય. માટે મહારાજે લખ્યું છે કે ભલા થઈને સુરત સરખી ગોદડીને
દાગ લગાડવા દેશો નહીં. અને જો નિયમ પડે તો સત્સંગ રહેજો, ન પડે તો સત્સંગ મટી લેજો. પણ ઇલેક્ટ્રોન કરીને જો નિયમ ભંગ કરશો તો અમારી આબરૂ, અમારી કિંમત ઘટાડશે, એમ મહારાજ બોલે છે. એટલે આપણને સજા કરવા માટે વાત કરે છે. માટે આપણે એવા સજા છે કે ગમે તેટલું જ્ઞાન કથાય પણ જીવનમાં ના હોય તો થઈ, એ સમાસ ન થાય. એટલે મહારાજે પરમચિત્રાનંદ સ્વામીને કીધું ને, જાઓ દેશમાં ફરવા. ત્યારે સ્વામી મહારાજ પણ અમને વાત ના આવડે, કથા ના આવડે, શું જઈને કહીએ. સ્વામી કે તમારે બોલવું ચાલવું કાંઈ નથી, જાઓ તમારા વર્તન વાતું કરો. તો છે કે આ રીતે મહારાજે ફરવા મોકલ્યા. એમના પેલા જ્યાં ધરમપુરમાં જો કુશળ એને સત્સંગ કરાવ્યો. ગરીબ ચૂકણું ખાવું નહીં, પૈસા નડવું નહીં. આમ પેલા બધા બાવાને કદી કુશળ કુંજી આમ કરે. પણ આ સુધી છેટા ભાગ્યા ત્યારે એને ખબર પડી કુશળ કુંજી આ કોણ, આવા સંત પણ આ ધર્મશાળામાં કેટલાય મહાત્માઓ પડ્યા સંન્યાસી, બધાને હું દર્શન કરું છું, પગે લાગુ છું, અને આ કોણ ભાગ્યા. તો એને ગુણ આવ્યો. પછી અમને વાત કરી કે મહારાજ સ્વામિનારાયણ પ્રગટ ભગવાન છે, આ રીતે નિયમ ધર્મ ફરાવે છે, આ જીવનો મોક્ષ ચોટ થાય. તો કુશળ કુમાર સંસ્કારી મુમુખી જીવ તે ચોટ લાગી ગઈ, સત્સંગ થઈ ગયો. પછી મહારાજને ત્યાં પેલાયા અને સમયો કર્યો, ધામધૂમ કરી દો. અને મહારાજના આશીષ થઈ ગયા પાકા. અને બહેન બહાર વચનાવમાં બીજા કોઈનું નામ ના આપ્યું ને કુશળ કુમાર આપ્યું. અને પેલા રાજભાઈનું છે કોનું એ નામ કુશળ કુમાર આવ્યું. મહારાજ ત્યાં અમે વાત કરીએ ત્યારે અમારી મૂર્તિ આમાં ધ્યાન લગાવે અને અમારી મૂર્તિ હૃદયમાં ઉતારતા જાય એવું મહારાજે લખ્યું. એટલે કહેવાનું શું કે આવી રીતે તે આ સત્સંગ કરાય. જો એમનામાં નિયમ આવા હતા તો વજીબાનું જ્યાં ને રામદાસ સ્વામી એ વજીબાને સત્સંગ કરાય. વજીબા એવી હતી કે ભેખમાં ભગવાન હોય, ભેખમાં ભગવાન હોય એમ જાણી અને જેટલા ભગવા આવે બધાને આશીર્વાદ, ગાંડા સૂકા અને ખાવાનું બધું હો. આ વજીબા બધું આવું હથવાડ વિજાપુરના તે આ ભેખમાં ભગવાન હોય કરીને બધા એનું રાખે સાધુ બાવાનું. પછી એમ કરતા કરતા આ રામદાસ સ્વામી ગયા આપણે સારંગવાળા સદગુરુ મોટા, અને ત્યાં ગયા પછી બધા મહાત્માઓની જેમ સેવા કરતા વજુબા એમ પેલા સ્વામીને સેવા કરવાયા. તો એ તો છે તે નિયમ ધર્મવાળા, ભાઈઓથી છેટા રહેવું, પૈસા નાડવું નહીં, ગરીબ ચૂકલું ખાવું નહીં, આ નિયમ. તો એમને ગુણ આવ્યો વજુબાને કે આવા સંત આ કોણ. અને પછી વાત કરી બધી મહારાજ, તો એને મહારાજના વિશે નિષ્ઠા છે, ભાવ છે. પછી બાવાઓને તગડ્યા, બાવાને ક્યાંય વાંચા છૂટા નહીં. અને પછી સત્સંગી થઈ પાછી. પછી મહારાજ અને મૂળજી બ્રહ્મચારી પેલા વિસનગર જવા નીકળ્યા. હરિલાલના હત્તરનું પ્રસંગ બોલાયું, સમજાયું છે. એમાં વજીબાનું આવ્યો પ્રસંગ. તો એ ત્યાં મહારાજ ગયા છે. ગામમાં જઈને ભાગોળે પૂછ્યું કે અહીંયા અમારે રાત વાહો રહેવું છે, કે ક્યાંય ઉતારો મળશે? ત્યારે ગામના લોકો બોલ્યા કે હા એક ઉતારો તો હતો, પેલી વજયબા હથવાડા નથી એ સાધુ સંતનો ઉતારો આપતી, પણ હમણાં બગડી ગઈ છે એટલે હવે કોઈને પહેવા જતી નથી. ત્યારે મહારાજ જાણે, મહારાજ કે કેમ બગડી ગઈ છે? કે પેલી સ્વામિનારાયણ થઈ ગઈ છે, હવે બાવાને પહેવા નથી જતી કોઈ, માટે તમને પહેવા નહીં દે. પછી મહારાજ તો જાણતા, મહારાજ ગયા વજીબાને, તમે થયા છો તીરથ વાસી, તેથી લઈ માટે લખ 84. માટે સ્વામિનારાયણ ભગવાન પ્રગટ વિતરસ માટે એમનો આશરો કરો, કલ્યાણ જોતું હોય. આમ રખડે ખાધે નહીં મળે એમ કોને કહે છે? મહારાજના નામ મૂળજી વજીબા કહે કે આમ રખડ્યા કલ્યાણ નહીં થાય. મહારાજ સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા છે માટે આશરો કરો. તો મહારાજ કહે છે આવું તને કોને ભરમાયું? સ્વામિનારાયણ બાબરો ભૂર સાહેબ સામન પુમણિયા છે, તંત્ર મંત્ર વાળા, ખબરદાર બોલીશ ની બાવા, મારા સ્વામિનારાયણ હાથા, તું ખોટો, મહારાજ કહે. અને આગળ બધા થઈ ગયા એને કરે છે કે આ શાસ્ત્રાસ કર્યા છે, ગોપીઓને ભક્તિ કરી માટે છે કે સ્વામિનારાયણ ભગવાન હાથે છે, તું બાવા જા. પછી મહારાજ બોલ્યા કે હવે કઈ નહીં માગીએ, કઈ નહીં બોલીએ, અમને આશીર્વાદ રાતનો રાત આપો. પછી ઓટલા ઉપર પડી રહ્યા દીધા. પછી ઘડી થઈ, મહારાજ આ ઓટલો ખૂટે, કઈ ખાટલો બાટલો રાખો. તો બહાર કઈ નહીં માગવું ના બાવો કેવો વાંચ્યો. પછી વળી આટલું માગ્યું. પછી મહારાજ ત્યાં પગ અડાડ્યા. અને પછી હવાનું કરોડિયા ઉઠીને ભાગ્યા. પછી વજીબા જુએ તો જતા, પણ પછી ગધેડાના સમયે ગયા ત્યારે ઓળખાણ પાડી
આ હજી આ પગને ઓળખો તો મહારાજ આપનો દર્શન આજ થાય છે, પછી ક્યાંથી ઓળખો? ત્યાં તારા પિંપળા ઉપર અડ્યા તો એ છે, હે તારે પછી ચમકશો. અરે મહારાજ તમને મેં આ ના કહેવાના શબ્દો કીધા ના આવી તિરસ્કાર કર્યો બધો. મહારાજ કહે તો તમારી મેં દ્રઢતા જોઈ, તમારી નિષ્ઠા હું ફેરવવા આવ્યો તોય ન ફરી તો બીજા કોઈથી તમારી નિષ્ઠા કેમ ફરે? માટે મૂઢપણાની નિષ્ઠા, મૂઢપણાની સમજણ હોય તો મહારાજ કે આ વજીબા જેવી હજુ એવી દ્રઢતા કરજો એમ કીધું. એ નિષ્ઠાની વાત આ પરબળ છે. બીજું બધું જ્ઞાન હોય ના હોય પણ આવી નિષ્ઠાની નિશ્ચયની વાત ડોક્ટર સાહેબ લખ્યું છે ને, માટે એ નિશ્ચયનું પાકું કરી રાખજો ને કે ડોક્ટર સામે આવીને બરોબર કસોટી લે. હા એ જો ભગવાનના પરમેશ્વરના નિયમમાં રહીને આ પ્રવૃત્તિ માર્ગ કરવો ખરો, પણ નિયમમાં રહીને કરવો, નિયમ છોડી ન કરવો એમ મારે કહેવાનો હેતુ છે. નિયમ ક્યારે છોડાય કે પ્રવૃત્તિ માર્ગમાં એવામાં આપણે નિયમ થાય. મહારાજે છૂટી મેલી હતી. મહારાજના વખતમાં એક જ ટાણું જમવાનું અને પથ્થર પલાળવાનો નહીં, પણ મહારાજે એ વખતે છૂટી આપી હતી કે જે આ કારખાના કરતા હોય અને આ પ્રવૃત્તિ કરતા હોય એને હા જે એક પાછી ખીચડી ખાવી. કે સ્વામી કે એ ભક્તિ માર્ગ ઓછો થયો પણ આ ખાવાનું કહી ગયું. ભક્તિ માર્ગ ઓછો છે તો ખાવાનું કહી ગયું પછી એમ સુધી બોલ્યા. એટલે ટેવ પડી ગયું. કારખાનું બંધ થયું તોય છે તે પછી રહેવા માંડ્યા એમ. એવી રીતે આ પ્રવૃત્તિ માર્ગમાં સ્વભાવ મહારાજ તો વધે. એટલે સ્વભાવ ન વધે એ જાણ ઘણું રાખવાનું. તો એ કે નીમ પણ ના રહે, નજીક પણ ના, અતિશય હુંફાળો કરવા જાય તો ના ફેરી. જેમ તો અક્ષર સ્વામી છેલ્લા નતા જે તપ પેલા પ્રેમ વચ્ચેના ગોળી આજુ પછી જોગી મહારાજ અમદાવાદ જા તો ના સમજ્યા તો સ્વામી પુરાજી છે, સ્વામી રાજી નથી થયા. એટલે એ જે વધારે પડતું કહેવાય એમ. એટલે વધારે ભગવાન ના ગમે. તો ભગવાન કે સત્પુરુષ હોય એની અનુમતિ એની આજ્ઞા પ્રમાણે આપણે વર્તા તો એ નિયમ કહેવાય. અને મન ધાર્યું કરવા જાય તપ કરે તોય પણ એ ભગવાનને પસંદ નહીં એમ. માટે એ તપ કરતા ભક્તિ માર્ગ શ્રેષ્ઠ છે. સ્વામી કે તમે સાથે આ પ્રદક્ષિણા કરો એ અને આ સેવા કરો, કોઈ આવા હરિભક્તો હોય કે આવી સત્સંગની સેવા કરો તો બે ભક્તિ અને છે તે આ કસરત બે થાય. પેલી એટલી તમારી કસરત જે પ્રદક્ષિણા કરો આ તો બે થાય, ભક્તિ થાય, સેવા થાય અને આ આપણે શરીરને કસરત મળે. એટલે આ પ્રવૃત્તિમાં જોડાવવું એ બે લાભ છે. જે મહારાજ છે તો શું કહે છો? એને કોઈ જાતનું ભગવાનની આજ્ઞામાં રહી અને જો આપણે પ્રવૃત્તિ કરીએ અને સુધી ભગવાનની આજ્ઞા પાડીએ તો કોઈ જાતનું બંધન થાય નહીં. આપણે સુધી આ અક્ષર સ્વામી હતા અટલાગ્રામ કોઠારી છે ત્યારે વચ્ચે આશીષવાના અને મૂળ ગોંડલનું જ કોઠારું કર્યું 20 વર્ષ. અને પછી ત્યાંથી અટલાગ્ર સ્વામી અટલાગ્ર પણ 15-20 વર્ષ જેટલું થયું એટલું સેવા ત્યાં કરી પણ જરાય પણ કાંઈ અડેલું નહીં પ્રવૃત્તિ. એક શાસ્ત્રી મહારાજની આજ્ઞા પ્રમાણે વર્તવાનું બધું કાંઈ નહીં જીવનમાં. અને એટલું બધું ભણેલા નહીં. અને આટલા હતા તો હવે જાણે 24 કલાકમાં એ પ્રવૃત્તિ કર્યા કરે. એ મહાપૂજા હવારમાં કરે, ઠાકોરજી આગળ પહોંચી જાય, ગાયો ધોરણમાં જ પહોંચી જાય અને બધી પ્રવૃત્તિમાં કર્યા કરે. અને જોગી મહારાજ હારે ફરવા જાય તો રસોઈનું સેવાનું એ બનતી પડે. આ કોઠારી પણ આનું કાંઈ અહમ નહીં, કાંઈ નહીં. પણ એટલી બધી છે તે સાધુતા એવી, નિર્માણ પણ એવું અને હાર્દી એવી, ભણેલા નહીં બહુ છતાં પણ અક્ષર સ્વામી આટલા ગ્રામમાં છે તે એવા સાધુ હતા. એવા છે તે સાધુ મળવા દુર્લભ. એવી છે તે એવી સમજણ અને એવી ભક્તિભાવ એવી સેવા અને પાછી નિશ્ચય. કોઈ પ્રકારનો કોઠારી 40 વર્ષ કોઠારી પણ કોઈ જાતનો આટલો સંગ્રહ નહીં કોઈ પદાર્થનો. અને છે તે આવા નિવૃત્ત એ મહારાજ શું કહેવું
અને કેવળ આત્મનિષ્ઠાવાળો જે ત્યાગી તે કરતા તો આ ત્યાગી અતિશય થઈ શકે. જોયું, પેલા આત્મજ્ઞાની નિવૃત્તિ માર્ગ વાળો છે, એને ભગવાનની ભક્તિ થતી નથી, ઉપાસના નથી, એટલે એના કરતા આ ભક્તિ માર્ગ વાળો, ઉપાસના વાળો એ અધિક છે અને શ્રેષ્ઠ છે. અને કેવળ આત્મનિષ્ઠાવાળો જે ત્યાગી તે કરતા તો આ ત્યાગી અતિશય થઈ શકે અને ભગવાનની કૃપાનું પાત્ર. જો ભગવાનનો રાજીપો આ ભક્તિ માર્ગ વાળા ઉપર થાય, એના ઉપર ભગવાનનો રાજીપો કૃપા છે, માટે ભગવાનની આજ્ઞામાં રહીને સેવા બધી કરવી એ એક છે જ નહીં, સિદ્ધાંત. મૂક્યું